હાય હેલો નમસ્કાર હર હર મહાદેવ વેલકમ ટુ ધ સિડ સાપ શો TSS પ્રેઝન્ટેડ બાય યુરોન. આજનો આપણો જે એપિસોડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. હું નાનો હતો ને ત્યારે જ્યારે પણ મને ટાઈમ મળે ને તો કોઈ પણ ટેબલ કે એની સરફેસ પર આમ માથું રાખી દઉં અને આંગળીઓથી આમ અવાજ કરું, જેથી મને એવું લાગે કે જાણે ઘોડાઓના દોડવાનો અવાજ આવે છે. અને મારા માટે એ બહુ સુધિંગ અવાજ હતો. અને આજે આપણા જે ગેસ્ટ છે એ ઘોડાઓની દુનિયાના તજજ્ઞ અને માંધાતા છે. એમનું નામ છે અનીશ ગજ્જર. હવે અનીશભાઈ જે છે એ ઘોડા એટલે કે અશ્વ અસવાર છે, અશ્વ સલાહકાર છે, અશ્વ તાલીમકાર છે, અશ્વ માર્ગદર્શક અને અશ્વ વર્તનવાદી છે. આ બધા શબ્દોનો અર્થ પણ પછી હું તમને સમજાવીશ કે શું છે. પણ ઘણી પેઢીઓથી એમના ઘરે ઘોડા છે અને નાનપણથી ઘોડા જોડે એવો લગાવ કે 2 જ વર્ષની ઉંમર હતી ને ત્યારે પહેલી વાર ઘોડા પર બેસવાની જીદ પકડી હતી અને બેઠા હતા પણ ખરા. 30 વર્ષથી વધારે ઘોડાઓ જોડે કામ કરવાનો એમનો અનુભવ છે. સિલ્વર સ્ટર્ડ નામની એમની કંપની છે અને 15થી વધારે કન્ટ્રીઝમાં ફરી 185થી વધારે ઘોડાઓ ટ્રેન કરી ચૂક્યા છે અને 800થી વધારે હોર્સ રાઇડરને ટ્રેન કરી ચૂક્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઇક્વિન સ્પોર્ટ્સને હોસ્ટ કરવામાં અને ઓર્ગેનાઇઝ કરવામાં એમનું બહુ જ આગળ પડતું નામ છે. મારા જેવા ઘણા બધા લોકો હશે કે જેમને ઘોડા બહુ ગમતા હશે અને ઘોડા વિશે જાણવું હશે, લેવાની ઈચ્છા હશે, તો એ જ બધી વાતો આપણે કરવાની છે. તો અનીશભાઈ, સ્વાગત છે તમારું. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. કેમ છો? બસ મજામાં એકદમ. સૌથી પહેલો સવાલ તો મારે એ પૂછવો છે કે હું બહુ આજે છે ને તમને લેમેનની જેમ સવાલ પૂછવા માંગુ છું. મને એકચ્યુઅલી બહુ એટલું બધું નોલેજ નથી, તો કદાચ તમને એવો કોઈ સિલી સવાલ લાગે તો એના માટે હું પહેલેથી જ તમને સોરી બિલકુલ કહું નહીં. છું. ધેર આર નો સિલી ક્વેશ્ચન્સ. આપણા ત્યાં ઘોડાઓ કેટલી પ્રકારના મળતા હોય છે અને વર્લ્ડ મેપ પર આપણા જે દેશી ઘોડાઓ છે એનું શું મહત્વ છે? સો ઇન્ડિયાની વાત કરું તો અમુક જે પ્રોમિનન્ટ બ્રીડ્સ છે અહીંયા, એમાં આપણા એરિયામાં જે ગુજરાતનો વિસ્તાર છે અહીંયાનું જે નેટિવ બ્રીડ છે એ કાઠિયાવાડી બ્રીડ છે. બાકી મારવાડી હોર્સિસ છે, જે આ બંને બ્રીડ્સ આખા વર્લ્ડમાં પ્રખ્યાત છે એક બહુ ડિસ્ટિંગ્વિશ્ડ ફીચર માટે, જે એમના કાન છે. અચ્છા. બહુ જ અલગ પ્રકારના કાન છે જે એમના ટિપ્સ પર ટચ થાય છે. ઓકે. એટલે આ રીતના આમ કાન અડે છે. બાકી બધી જ બ્રીડ દુનિયામાં જેટલી છે, જેટલી બી લગભગ 350થી વધારે જે રેકગ્નાઇઝ બ્રીડ્સ છે, બધાના કાન ખુલ્લા હોય છે. ઓકે. એ સિવાય ઘણી બધી ખાસિયતો છે. હમ. આ બે મેઇન બ્રીડ્સ છે આપણા એરિયામાં. એ સિવાય સિંધી ઘોડા છે, જે સિંધ પ્રદેશના છે અને થોડા પાકિસ્તાનમાં બી છે અને ઘણા ઇન્ડિયામાં બી છે. કચ્છ બાજુ ઘણા સિંધી ઘોડા જોવા મળે. મણિપુર બાજુ ઈસ્ટમાં એક મણિપુરી બ્રીડ છે જે પોલોમાં યુઝ થાય છે. અચ્છા. અને પોલો સ્પોર્ટ માટે હવે થરોબ્રેડ્સ બી ઘણા બધા વપરાય છે. થરોબ્રેડ આપણી માટે એક ફોરેન બ્રીડ છે, અહીંયા એનું બ્રીડિંગ થાય છે ઘણા વર્ષોથી, પણ એ રેસકોર્સમાં યુઝ થતી બ્રીડ છે. અને એ સિવાય પોનીસ છે બધા, જે અલગ અલગ હિલ પોનીસ છે, ઝંસ્કાર, સ્પીતિ, આ બધા એરિયા પ્રમાણે, અને ભૂટિયા એક બ્રીડ છે, એરિયા પ્રમાણે એ લોકોના નામ છે. ઓકે. તમે હોર્સ રાઇડર તો છો જ, હોર્સ ઇન્સ્ટ્રક્ટર છો, હોર્સીસ લેવા હોય તો તમે ગાઈડન્સ આપો છો, એ સિવાય હોર્સ બિહેવિયરિસ્ટ છો, ઘણા બધા રાઇડર્સ જોડે તમે કામ કરેલું છે, ઘોડાઓ જોડે કામ કરેલું છે. ઘોડાને ટ્રેન કરવા અને રાઇડરને ટ્રેન કરવા એ બંને વચ્ચે શું ફરક છે? ઘોડાઓને શું શીખવાડવાનું હોય છે અને રાઇડરને શું શીખવાડવાનું હોય છે? બંને પ્રકારની ટ્રેનિંગ બહુ જ જુદી છે. રાઇડર્સ સાથે પહેલાં તો ઘણી બધી મિથ્સ લઈને આવતા હોય છે ઘણીવાર લોકો. અમુક વાર ફિયર્સ હોય છે અને રેઝિસ્ટન્સ હોય કે પછી કોઈક વાર બહુ વધારે પડતી એક્સાઇટમેન્ટ હોય કે જે સાચવવાની વસ્તુ હોય એ લોકો ભૂલી જતા હોય. હા. એટલે એ બધું પહેલાં સમજી અને રાઇટ ઇન્સ્ટ્રક્શન્સ અને કરેક્ટ મેથોડોલોજી અને કરેક્ટ અપ્રોચથી શીખવાડવું પડે. કે સ્ટાર્ટિંગમાં કોઈ બી ઘોડા સાથે અપ્રોચ કઈ રીતે કરવું, એની બોડી લેંગ્વેજ કઈ રીતે સમજવી,
પછી આવે રાઇડિંગનું જે વિષય છે કે રાઇડિંગ પ્રોપર રીતે જે કરવાનું હોય એ શીખવાડવામાં આવે છે, જ્યાં રાઇડરને ઘોડા તરફથી કોઈ બીક ના રહે, હમ પણ એટ ધ સેમ ટાઈમ એક હેલ્ધી રિસ્પેક્ટ ડેવલપ કરવાનો હોય છે કે ઘોડાને તમે ટેક ફોર ગ્રાન્ટેડ બી ના કરી લો કે એ તમારા કરતાં ઘણો વધારે પાવરફુલ એનિમલ છે. એટલે થોડું સમજી અને એક બેલેન્સ સાથે આગળ વધવાનું હોય છે. એટલે એની ટ્રેનિંગ આપીએ છીએ. અને પછી તો ઓફકોર્સ જે કંટ્રોલ્સ અને કમાન્ડ્સ છે રાઇડિંગ હમ કરવા માટેના એ બધા આપીએ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ ધીમે ધીમે લઈ જવાના. જે હોર્સિસની ટ્રેનિંગ છે એમાં દુનિયાભરમાં બહુ અલગ અલગ રીતે ટ્રેનિંગ થતી હોય છે. હમ હવે મેં શું કર્યું છે કે ઘણા વર્ષોથી અલગ અલગ દેશમાં જઈને ત્યાંની સિસ્ટમ સમજી છે. હમ અહીંયા ઇન્ડિયામાં જ સ્ટાર્ટ કરેલું વર્ષો પહેલાં, અને હવે થોડું ટ્રાવેલ કરીને બીજી ઇક્વાઇન કલ્ચર્સ ક્યાં કઈ રીતે ટ્રેનિંગ કરી રહ્યા છે બધાનું કંઈક કંઈક શીખી અને મારી પોતાની એક સિસ્ટમ છે જેમાં કોઈ ફોર્સ કે કોઈ જાતની જબરજસ્તીથી ઘોડાને મારવાનું તો દૂરની વાત છે, પણ કોઈ જાતનો ફોર્સ પણ આપણે નથી યુઝ કરતા. હા એક જાતની ડિસિપ્લિન હોય, એક હેલ્ધી એસર્ટિવનેસ હોય ટ્રેનિંગમાં, પણ ક્રુઅલ્ટીના એરિયામાં આપણે ના જઈએ હા એ બહુ જરૂરી છે. અને એની માટે અ, ખાસ અભ્યાસ કર્યો છે અને ઘણા બધા ઘોડાઓને એ રીતે ટ્રેન કર્યા છે. અને એમાં પેશન્સની બહુ જરૂર હોય છે. જેટલું તમે પેશન્સ ઘોડાને બતાવો એટલું તમને કોઓપરેશન વધારે મળશે. બરોબર છે. તમે આપણી વાત થઈ હતી એ પ્રમાણે કોઈને ઘોડો લેવો હોય ને તમારી જોડે આવે તો સૌથી પહેલાં જેને લેવો છે તમે એની પર્સનાલિટીને સમજો છો સાચી અને વાત, પછી ઘોડાની પર્સનાલિટીને સમજી સાચી વાત, અને પછી એને ભેગા કરો છો તો આ પણ એક પ્રકારનું ઘોડા અને માણસ વચ્ચેનું મેટ્રિમોનિયલ કામ જેવું જ છે, સાચી વાત. રાઈટ? અને જે પ્રમાણે તમે ડિસ્ક્રાઇબ કર્યું ધ વે ઓફ ટ્રેનિંગ, તો એના પરથી મને એ સમજ આવે છે કે ઘણીવાર આપણે લો ગાર્ડન જેવી જગ્યાએ જતા હોઈએ છીએ અને ઘોડામાં પેલી કાંટાળી બીટ લગાવેલી હોય છે, તો એ જરૂરી નથી. એમ આઈ રાઈટ કે એ જરૂરી છે? એ કાંટાવાળી બીટ ઘણા વિસ્તારોમાં વર્ષોથી જ ચાલી આવતી રહી છે, હમ પણ એ ઘોડાને મોઢામાં ખૂબ જ ઈજા કરે છે. એટલે હા વાગે છે અને લોહી નીકળતું હોય છે. પણ ઘણા કારણોસર એ સિસ્ટમ ચાલ્યા કરી હમ છે અને હમ સુપ્રીમ કોર્ટે બી બેન કર્યું છે. હમ પણ હજુ એ તમને બહાર દેખાતી હોય છે, એનું વેચાણ ચાલુ છે, એનો ઉપયોગ ચાલુ છે. એ એટલી હાર્મફુલ વસ્તુ છે કે એ વગર પણ બહુ સારા ઇક્વિપમેન્ટ છે જે હોર્સ ફ્રેન્ડલી કહી શકાય આપણે, અને એમાં આપણું સ્કિલ ખરેખર ટેસ્ટ થાય છે કે બરોબર. આપણે જો ઘોડાને કેટલું સમજીએ છીએ, સાયકોલોજીથી કેટલું કામ કરીએ છીએ. હમ એ જે તમે કાંટાવાળી બીટ કહો છો એ જે લોકોને ખાસ જાણકારી હોતી નથી કે ઘોડા પર લગાવી અને એક શોર્ટકટથી એને હેન્ડલ કરવો છે કે બહુ ઇઝી થઈ જાય છે, પણ એનાથી ઘોડાને તકલીફ થાય છે. એ તો એરિયામાં ટૂંકમાં યુઝ એને થાય છે. એને અવોઇડ કરીને પણ બહુ જ સારી રીતે ધૈર્ય સાથે ઘોડાને ટ્રેન કરી ઘણી શકાય છે. બધી અલગ અલગ સિસ્ટમ્સ છે. સારી સારી બીટ્સ મળે છે. બીટ વગર બી એક બીટલેસ રાઇડિંગ નામનો કોન્સેપ્ટ છે જે વાહ! ફોરેન કન્ટ્રીઝમાં છે. હવે ધીમે ધીમે તમને ઇન્ડિયામાં બી દેખાય છે. પણ એવું જરૂરી નથી કે બીટલેસ રાઇડિંગ જ કરાય. હમ બીટ સાથે બી રાઇડિંગ કરો, પણ બહુ ઇક્વાઇન ફ્રેન્ડલી બીટ્સ દુનિયાભરમાં વપરાય હમ. છે. મને પર્સનલી હોર્સ રાઇડિંગ શીખવાનો શોખ છે, હમ. પણ હોર્સ રાઇડિંગ કેવી રીતે શીખી શકાય? પહેલાં તો તમે જે એરિયામાં રહેતા હો, સૌથી પહેલાં નજીકમાં જો કોઈ સારી રેકમેન્ડેડ રાઇડિંગ ક્લબ હોય તો ત્યાં જઈને એક બેઝિક કોર્સ જોઈન કરી લો. ત્યાંના ટ્રેનરને મળો. અ, જે ચલાવતું હોય રાઇડિંગ ક્લબ એની જોડે ડિસ્કશન કરું કે એ લોકો કઈ રીતે શીખવાડે છે, કયા કયા પોઈન્ટ્સ કવર કરશે, થોડું સમજી અને બેઝિક કોર્સથી રજિસ્ટ્રેશન કરો એ સ્ટાર્ટ કરાય. જે લોકો પાસે ફેમિલીમાં ઓલરેડી હોર્સિસ છે, હમ કે જેમના પેરેન્ટ્સ રાઇડિંગ કરતા હોય કે ફેમિલીમાં બીજા મેમ્બર્સ રાઇડિંગ કરતા હોય અને ત્યાંથી એ લોકોને શરૂઆત કરવા મળે એ તો બહુ જ સારી વસ્તુ છે. પણ હું લોકોને ઘોડા શોધી આપું છું અને સારી રીતે કનેક્ટ કરાવી આપું છું કે કઈ રીતે ઘોડો રાખવો ને બધું. પણ એ સાથે મારો આગ્રહ કાયમ એ જ રહે છે કે વિચાર્યા વગર કોઈ બી જાનવર લેવું નહીં. બરોબર. જો તમારી પાસે ટાઈમ કે એની પાછળ એફર્ટ આપવાનું ટાઈમ ના હોય કે પછી ખર્ચો ના કરી શકતા હો કે કોઈ બી કારણસર ઘોડો નિગ્લેક્ટ થવાનો હોય તો એ લઈને ખાલી શોભા માટે રાખવાની કોઈ જરૂર નથી. અ, પણ જો ઓલરેડી તમારી પાસે ઘોડા હોય અને તમે એના પર રાઇડિંગ શીખી શકો
કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટ્રક્ટર તમારી પાસે આવે, કાં તો પછી ઘોડો કશેક તમે સ્ટેબલ કરીને ત્યાં શીખવા જાઓ. અને ઓફ ધ સેડલ ઘણી બધી એક્ટિવિટીઝ છે જે તમે, જેમ કે બ્રશિંગ છે, તમે ઘોડાને ખાલી વોક માટે લઈ જાઓ. આ ઘણી બધી ઇન્ટરેક્શનવાળી વસ્તુઓ છે જેનાથી તમારો બોન્ડ સ્ટ્રોંગ થાય અને ઘોડો તમને વધારે એક્સેપ્ટન્સ આપે છે. ક્યા વાત અને હે. તમારા કમાન્ડ્સનું રિસ્પોન્સ પણ એટલે એ રીતે વધારે તમને દેખાશે. એટલે એ પછી તો ઘણા બધા અલગ અલગ રસ્તા છે. પ્રાઇવેટ ઇન્સ્ટ્રક્ટર્સ છે, રાઇડિંગ ક્લબ્સ છે, ગુજરાત પોલીસના બી કેમ્પ્સ ચાલતા હોય છે, ત્યાં રાઇડિંગ સેશન્સ ચાલતા હોય છે. અને ગુજરાતની બહાર બી ઘણા બધા એડવાન્સ કોર્સિસ ચાલે છે જ્યાં તમે જઈને શીખી શકો છો. ઓકે. હોર્સ રાઇડિંગની આપણે વાત કરી કે ક્યાં થાય છે, એની પ્રોસેસ શું છે, પણ એક જેનરિક ટાઈમલાઈન ખરી એની કે કેટલો ટાઈમ લાગે શીખતા, જો તમે સિન્સિયરલી શીખી રહ્યા છો? સો બેઝિક હોર્સ રાઇડિંગ છે, જે આપણે એક ટાર્ગેટ વિચારીએ કે કોઈ બી રાઇડર ઘોડાની ઉપર બેસી અને પોતે ટ્રોટ સુધી કરી શકે. પહેલાં વોક પછી ટ્રોટ આવે. અને એનો મતલબ કે કશે બી ગયા હો તો મોસ્ટ હોર્સિસ, કોઈ સારા સ્વભાવના મોસ્ટ હોર્સિસ તમે રાઇડ કરી શકો, અને એક જોય રાઇડ પૂરતું. તો એની માટે કદાચ એકાદ મહિનો હું કહી શકું કે એકાદ મહિનાની પ્રેક્ટિસથી તમને બેઝિક હોર્સ રાઇડિંગ સારી રીતે આવી જાય. પણ એ બહુ જ ઇન્ડિવિજ્યુઅલ ઉપર ડિપેન્ડ કરે છે. મારે ઘણીવાર 7-8 વર્ષના બાળકો બી જલ્દી શીખી ગયા છે, અને ઘણીવાર મોટા લોકો પણ વાર લગાડે છે. એટલે તમારામાં કેટલા ફિયર્સ છે, તમે કેટલું તમારું ડેડિકેશન કેટલું છે? હા, કેટલા રેગ્યુલર છો, પડ્યા પછી સિન્સિયરિટી. પાછા બેસો છો કે નહીં, એ બધું જ વિચારવું પડે. બરોબર છે. હોર્સીસ, મેં એવું સાંભળ્યું છે કે દે આર વેરી સ્કેર્ડ એનિમલ્સ. એટલે નાની નાની વસ્તુથી, તમે હમણાં આગળ મેન્શન પણ કર્યું કે ઘોડો હમણાં કોઈ ચકલીથી પણ બી ગયો હોય, એવું સાંભળ્યું છે કે સાપ આવે દૂરથી તો પણ ઘોડાને ખબર પડી જાય. તો આર દે રિયલી સ્કેર્ડ એનિમલ્સ? સો હોર્સિસની જે વિઝન ફિલ્ડ છે એ આપણા કરતાં ઘણી જુદી છે. એટલે ઘોડો જે રીતે જોવે છે, એનું વિઝન, એનું ઓલમોસ્ટ 2 આંખનું ટોટલ આખું સર્કલ જુઓ તો 350 ડિગ્રીનું વિઝન છે. અને એ ધ પોઝિટિવ સાઇડ ઇઝ કે એ જો ઘાસ ખાતો હોય, ચરતો હોય, તો એક આંખ અહીંયા રાખીને બીજી આંખ સામે કોઈ આવતું હોય એમ જોઈ શકે. 2 અલગ વિઝન છે એની. વાવ. નિયર સાઇડ, ફાર સાઇડ 2 અલગ કરી શકે છે. સેકન્ડ, એનું ડાયક્રોમેટિક વિઝન છે, એટલે આપણા કરતાં અમુક કલર્સ ઓછા જુએ છે. રેડ્સ અને બ્રાઉન્સ ને બધું એને થોડું ઓછું દેખાય, અને ગ્રેઝ વધારે દેખાય. એટલે કોઈ ઓબ્જેક્ટ એવું હોય જેને ઘોડો જોઈને હજી સમજવાની કોશિશ કરતો હોય, એ પહેલાં જ એને બીક લાગી જાય છે. ઘણી બધી વસ્તુઓ, કોઈ મોટો કોથળો પડ્યો હોય કે કોઈ પ્લાસ્ટિકની થેલી ઉડતી હોય, આવી નાની વસ્તુ જે આપણને ખબર છે કે આપણી ફિલ્ડ ઓફ વિઝનમાં આપણને ક્લિયર દેખાય છે, પણ ઘોડો હજુ એને સમજવામાં થોડીક વાર કરતો કે આ શું છે. એટલે એ ત્યાર સુધી બીક દેખાડી દેશે તમને. જે પાણીનું ખાબોચિયું હોય, કદાચ નવડાવતા હોય ત્યારે પાણીથી એને બીક નહીં લાગતી હોય, પણ રસ્તામાં એકદમ પાણીનું નાનું ખાબોચિયું આવ્યું, તો એમાં એને એટલી બધી બીક લાગશે કે એના પરથી જમ્પ મારીને કશે એસ્કેપ કરવું હશે. મારો જ એક એક્ઝામ્પલ આપું તમને કે એકવાર હું એક ઘોડાને ટ્રાફિકમાં એક્સપિરિયન્સ આપતો હતો. એટલે રાઇડિંગ પહેલી વાર એને રોડ પર લઈ ગયેલો, અને આપણે જે ડ્રાઇવિંગ રૂલ્સ છે એ પ્રમાણે રોંગ સાઈડ પર ઘોડો જઈ રહ્યો હતો. અચ્છા. અને સામેથી ટ્રાફિક આવતો હતો, અને બીજી બાજુ, એક બાજુ બસ સ્ટેન્ડ હતું, તો ત્યાં બધા લોકો ઊભેલા, અને એક બેન ખાલી એમની સાડી આમ માથે ઓઢવા માટે ખાલી પેલું આમ ઊંચું કર્યું. એ મૂવમેન્ટથી ઘોડો એટલો બધો ગભરાઈ ગયો કે સામે બસ આવતી હતી એની અંદર જમ્પ મારવા ગયો. હવે એ ઘોડાને એ સેન્સ કુદરતી રીતે નથી કે આ બેન મને કંઈ નહીં કરે, પણ બસમાં મારું ડેમેજ થઈ જશે બધું, કાં તો ફેટલ બી થઈ જાય એવો એક્સિડન્ટ. પણ લાસ્ટ મિનિટ રિફ્લેક્સના લીધે મેં એક જ જમ્પ મારીને ઘોડાને ખેંચી લીધો, તો બસમાંથી એ બચી ગયો. થોડુંક માઇનર ઇન્જરી થઈ હતી, પણ આ એક એની સાયકોલોજીનો એક વિષય છે કે ઘોડો કઈ રીતે જોઈ રહ્યો છે. બીક તરત લાગી જાય છે, પણ એ શું જોવે છે અને એનાથી ગભરાશે કે નહીં ગભરાય એની સેન્સ આપણામાં આવી જાય છે. એટલે આપણે રાઈડ કરતા વખતે પહેલાં જ થોડુંક એક જજમેન્ટ લઈને જ ચાલીએ કે હવે સામે ટ્રેક્ટર આવ્યું છે કે જેસીબી ઊભું છે, તો ઘોડો કદાચ ગભરાઈ શકે, તો હું પહેલાંથી જ થોડી મારી ગ્રીપ ટાઈટ કરી લઉં, એને એ ગભરાય નહીં એવી રીતે હું એને ધીમે ધીમે અપ્રોચ કરાવું, કે થોડો સાઈડમાંથી અપ્રોચ કરાવું.
ઘણીવાર કોઈ ઓબ્જેક્ટ એવું હોય કે સામેથી ઘોડો ગભરાતો હોય પણ તમે એને સાઈડમાંથી બતાવો તો નહીં ગભરાય, હા. કારણ કે આખો એનો શેપ ચેન્જ થઈ જાય. ઓકે. એટલે એ બધું અલગ અલગ રીતે પ્રયાસ કરીને તમારે એનો કોન્ફિડન્સ બિલ્ડ કરવાનો છે, અને એ તમે જેટલું એને એન્કરેજ કરશો એમાં એની બી બીક નીકળશે. ધીસ ઇઝ વેરી ડીપ. પણ આપણે જેમ વાત કરી કે હ્યુમન ફિયર્સ જે છે એ ઘોડો પકડી પાડે છે, એની સેન્સીસ જે છે એ બહુ સ્ટ્રોંગ છે. રાઈટ. અને એવી ઘણી બધી વાર્તાઓ છે કે જ્યારે આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી ભૂકંપ આવ્યો હતો ત્યારે જે લોકોએ ઘોડા રાખ્યા હતા એ ભૂકંપ આવવાની થોડી વાર પહેલાં જ અમુક ક્ષણો પહેલાં જ ઓલરેડી ઘોડાઓને ખબર પડી ગઈ હતી, એમને અલગ પ્રકારના બિહેવિયર બતાવવાના, અવાજ કરવાના શરૂ કરી દીધા હતા. એ સાચી વાત છે? સાચી વાત છે. ઘોડાઓને જે નેચરલ કેલેમિટીઝ હોય છે કે પછી કોઈ પણ કુદરતી વસ્તુ હોય છે એ તરત એનો સેન્સ આવી જાય છે. તમે જુઓ તો સાયક્લોનવાળા એરિયાઝ હોય છે જ્યાં થંડર કે પછી એક્સેસિવ ફ્લડિંગ થતું હોય છે, ત્યાં પહેલાં જ દરેક જાનવર થોડુંક રેસ્ટલેસ થઈ જશે. ઘોડાઓ સ્પેશિયલી બહુ જ એલર્ટ હોય છે, કારણ કે એ એમના સરાઉન્ડિંગ્સને કોન્સ્ટન્ટલી ચેક કરતા રહે છે. ઊંઘતા વખતે બી ઘોડો 10-15 મિનિટની ઊંઘ લે અને પછી પાછો ઉઠી જાય છે. હા. એટલે કુદરતી રીતે આજુબાજુ શું થઈ રહ્યું છે એની અવેરનેસ ઘોડામાં બહુ જ હાઈ છે. અ, અને બીજું કે ઘોડાઓ આઉટડોર્સ રહે છે. અનલાઇક ડોગ્સ, હોર્સીસ બધા બહાર હોય છે, એટલે બહાર નેચરમાં શું થઈ રહ્યું છે એની જોડે કોન્સ્ટન્ટ કનેક્શન હોય છે. બીજી એક વસ્તુ કે એમને જે એન્ગેજમેન્ટ હોય એમનું કે કઈ કઈ વસ્તુઓ થી બિઝી રહે છે ઘોડો દિવસના, એ બહુ લિમિટેડ છે. એ એક સ્ટેબલમાં ઊભો રહે છે, પછી બહાર પેડોકમાં તમે કદાચ એને ફ્રી ટાઈમ આપો, હા. રાઇડિંગમાં અડધો કલાક લઈ જાઓ. આ મોટા ભાગના હોર્સીસની લાઈફ હોય છે. બાકી આખો દિવસ એક સ્ટેબલમાં ઊભા રહીને ચારે બાજુ જોવાનું હોય. તો નાની નાની વસ્તુઓ, જેમ આપણે કહીએ કે મનુષ્ય જેલમાં હોય ત્યારે પથ્થર બી ગણવા માંડતો હોય, કે પછી એક એક પેજ પર એક એક અક્ષર બી ઓબ્ઝર્વ કરે. એટલે એ ડિટેલનું જે નજર છે એ ડેવલપ થઈ જાય. એટલે એ લીધે ઘોડાઓને અલગ અલગ એક્ટિવિટીથી અમ્યુઝ કરવા કે એંગેજ કરવા બી જરૂરી છે. જ્યારે આનું રિસર્ચ હું કરી રહ્યો હતો ત્યારે એક બહુ નવીન વસ્તુ મારી સામે આવી જે મેં જીવનમાં ક્યારેય સાંભળી નહોતી. અને એ હતી, મને અત્યાર સુધી એવું હતું કે હોર્સ રાઇડિંગ એટલે ઘોડા પર ખાલી બેસી જવાનું અને એને કમાન્ડ આપી અને ફરવાનું. પણ ઇન્ટરનેટ પરથી એવી જાણકારી મળી કે સ્વિમિંગ અને વર્કઆઉટ કરતાં પણ વધારે કેલરીઝ એ હોર્સ રાઇડિંગમાં બર્ન થાય છે. આ વાત સાચી છે? હા, સાચી છે. તમે કદાચ સાંભળ્યું હશે, ઘણા લોકોનું એવું માનવું છે કે જે લોકો ઘોડા પર નથી બેઠા, ઘણા એવા માનતા હોય કે બધી કસરત તો ઘોડો કરે છે, તમે શું કરો છો? પણ એમને મારે એક જ વસ્તુ કહેવી છે કે એકવાર ઘોડા પર બેસીને જુઓ. અચ્છા. આખા બોડીની બેલેન્સ્ડ એક્સરસાઇઝ થાય છે. ઘણા સ્પોર્ટ્સમાં તમને વન સાઇડેડ એક્સરસાઇઝ વધારે મળે. ઘોડા જે સ્વિમિંગ છે અને રાઇડિંગ છે, તમારું ફૂલ બોડી હેડ ટુ ટો કમ્પ્લીટ એક્સરસાઇઝ થાય છે, કારણ કે એવરી પાર્ટ ઓફ ધ બોડી તમે યુઝ કરી રહ્યા છો કોઈક ને કોઈક રીતે. વાવ. અને ઘોડો જેમ ચાલે છે એ પ્રમાણે તમારું બોડી એડજસ્ટ થાય છે અને મૂવમેન્ટ કરે છે. વાવ. અને અમુક વાર તમારા મૂવમેન્ટથી ઘોડો મૂવમેન્ટની રિસ્પોન્સ આપે છે. એટલે એ જે આખી એક્સરસાઇઝ છે એમાં બધા સ્ટેજીસ હોય છે, અને આપણે વોક, ટ્રોટ, કેન્ટર, પછી ઘણી બધી વિસ્તારોમાં રેવાલ ચાલ ચાલતી હોય છે. એટલે બધી અલગ અલગ ટાઈપની રાઇડિંગ હોય છે. એમાં કેલરી બર્નિંગ, કાર્ડિયો, અને અમુક સ્ટાઇલ ઓફ રાઇડિંગ એવી બી છે જેમાં તમારે વેટ લોસ બી સારું થાય છે. એટલે એ ડિપેન્ડ્સ, એ તમે કોઈ પ્રોફેશનલ તમને ગાઈડ કરી શકે કે કઈ રીતે કરવું, એનાથી તમને એક્ઝેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવે કે એટલા બધા બેનિફિટ છે રાઇડિંગના. રાઇટ ફ્રોમ કોન્ફિડન્સ બિલ્ડિંગ, પર્સનાલિટી બિલ્ડિંગ, ઇમોશનલ બોન્ડિંગ, અને હેલ્થના બેનિફિટ્સ ઘણા બધા છે. અને એક્સરસાઇઝ તો ડેફિનેટલી તમને મળે જ છે એનાથી. મારા જેવા કોઈ પણ સામાન્ય માણસને ઘોડો લેવાની ઈચ્છા હોય તો કયો ઘોડો લેવો જોઈએ? એની એવરેજ કોસ્ટિંગ શું પડતી હોય છે? અને એને કેવી રીતે રાખવાનો હોય છે ને રાખવાની કોસ્ટિંગની શું ગણતરી રાખવી જોઈએ? સિદ્ધાર્થભાઈ, એક બહુ જ વાઇડ સબ્જેક્ટ છે. આની અંદર ઘોડો લેવો પહેલાં તો બહુ ક્લેરિટી ઓફ માઇન્ડ જોઈએ કે આપણે કયા પર્પઝથી લઈ રહ્યા છે. આપણે ટાઈમ આપી શકીશું, એની પાછળ મહેનત કરી શકીશું. જો કોઈ બી એક્ટિવિટીની જેમ તમે જો એના સ્કિલને શીખીને
એના ડૂઝ એન્ડ ડોન્ટ્સને સમજીને જો કરતા હો તો એક બહુ ઇઝી વિષય છે. અને સમજ્યા વગર કરો તો તમે સાયકલ પરથી બી પડી શકો છો, બિલકુલ. એવી વસ્તુ છે. એટલે પહેલાં તો ફર્સ્ટ પોઈન્ટ જરૂરી છે કે એ જવાબદારી લેતા પહેલાં બહુ જ ક્લિયર થઈ જાઓ કે તમે શેના માટે લો છો. ફર્સ્ટ હોર્સ ઓલવેઝ હું ગાડીના ટર્મ્સમાં એક્ઝામ્પલ આપતો હોઉં છું કે પહેલાં એક નાની ગાડી લઈને ડ્રાઇવિંગ શીખી લો, પછી મોંઘી ગાડી લો. એટલે પહેલાં એકદમ ઘણા લોકોને મેં જોયું છે કે મોંઘો ઘોડો લેવો છે કે બહુ ઊંચો ઘોડો લેવો છે કે પછી જે ઘોડો બહુ ફેમસ હોય એ લઈ આવે છે નવા નવા બાયર્સ. એના કરતાં પોતે પહેલાં એક ઘોડો જેની સાથે તમે કનેક્ટ કરી શકો, તમે સ્વભાવ પહેલાં ચેક કરો, જેનો સ્વભાવ તમારી સાથે ફ્રેન્ડલી હોય અને તમે ઘણું બધું શીખી શકો. ઘોડો તમને જાતે આવીને શીખવાડશે તમારી લાઈફમાં. અને જેટલું કોઓપરેશનવાળું સ્વભાવ હશે એનો, એટલું તમને હોર્સ કીપિંગ અને સ્ટેબલ મેનેજમેન્ટ, હોર્સ રાઇડિંગ આ બધું ઇઝીલી શીખવા મળશે. પછી જેમ જેમ આગળ એક રાઇડરનો શોખ આગળ વધે પછી તો ઘણા બધા આમાં એરિયાઝ છે. કયા સ્પોર્ટમાં જવું છે, એન્ડ્યોરન્સ છે, શો જમ્પિંગ છે, હોર્સ રેસિંગ છે, ડ્રેસાજ છે, ઘણા બધા પછી જિમ્નેઝિયમ આપણે જીમખાના ઇવેન્ટ્સ છે. એટલે બહુ બધા અલગ અલગ એરિયાઝ છે જેની અંદર આગળ ડેવલપ કરી શકાય. પણ સ્ટાર્ટિંગમાં શું જોવું એની માટે ફર્સ્ટ થિંગ ટેમ્પરામેન્ટ, પછી આવે તમારા પર્સનલ ક્રાઇટેરિયા જેમ કે બ્રીડ છે, કલર છે. મેલ અને ફિમેલમાં બંને મારા હિસાબે બહુ જ સરસ કામ આપે છે. પણ તમે બિગિનર હો તો આઈ વુડ સજેસ્ટ કે ફિમેલ માટે જાઓ, કારણ કે કમ્પેર ટુ મેલ ફિમેલ ઇઝ ઇઝીયર ટુ હેન્ડલ, સ્પેશિયલી હોર્સિસ સાથે. અને નાના બચ્ચા રાખીને મોટા કરવાનું પેશન્સ હોય તો હજી વધારે સારું છે. પણ એમાં તમે એટલીસ્ટ 3-3.5 વર્ષનું બચ્ચું થાય ત્યાર સુધી તમે રાઇડિંગ નહીં કરી શકો. અને એ પહેલાં નાનું બચ્ચું હશે તો તમારી સાથે હળી જશે, એકદમ આમ હળી મળીને આમ મોટું સાથે થશે, તમારું બોન્ડિંગ વધારે સારું રહેશે. પછી તમારા પ્રિમાઇસીસ પર જ એને ટ્રેન કરાવડાવો તો એ જે ડેવલપમેન્ટ રાઇડરનો અને ઘોડાનો સાથે થાય છે એ બહુ સ્ટ્રોંગ કનેક્શન કાયમ માટે રહે છે. અને એ ઘોડાની લાઈફ સ્પેન આપણે જોઈએ તો 30 વર્ષ સુધી હોય સારી રીતે સાચવીને, તો એમાં તમને બહુ જ લાંબુ એક એસોસિએશન એક જ હોર્સ સાથે મળી શકે છે. પણ તમે જેમ કીધું કે તમે ગાડીનું ટર્મિનોલોજીથી સમજાવો છો, તો જેમ કોઈને બિગિનરને લેવી છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કદાચ 4 lakhs ઓનવર્ડ એક સારી બિગિનર કાર કોઈ પણ નાની તમને મળી જાય. તો એવું કોઈ અપ્રોક્સિમેટ પ્રાઇસ રેન્જ ખબર પડે જેનાથી લેનારને આઈડિયા આવે એટલીસ્ટ કે ભાઈ મારે એટલીસ્ટ આટલું ફાઇનાન્શિયલ તૈયારી એને લેવા માટે અને લીધા પછી દર મહિને એની કાળજી રાખવા માટે મારે આટલું તો તૈયારી રાખવી પડશે? તો બહુ જ રફલી જો કહું તો આમાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જેનાથી પ્રાઇસ ઇન્ફ્લુઅન્સ થાય છે, જેમ કે કલર છે, બ્રીડ છે, બિલકુલ. સાઇઝ છે, એની બ્લડ લાઇન છે. પણ એક એન્ટ્રી લેવલ ખાલી એક સ્ટાર્ટ કરવા માટે જે ઘોડો છે એ મારા હિસાબે જો ચોખ્ખો બધી રીતે સાઉન્ડ અને ક્લિયર હોર્સ હોય તો 1.5 થી 2 લાખથી શરૂ થાય અને 4-5 લાખ સુધીનું એ જે રેન્જ છે એની અંદર એક બિગિનરે પડવું જોઈએ મારા હિસાબે. પછી જેમ તમે આગળ જાઓ તો અત્યારે ઘણા બધા શો જમ્પિંગના વોર્મ બ્લડ્સ છે ને એ બધા આવ્યા છે, એ 40-50 લેક્સથી સ્ટાર્ટ થાય છે. અચ્છા. એટલે એ આખું એક અલગ જ વિષય થઈ જાય જે ઘણા વર્ષોના તમારા પ્રેક્ટિસ પછી મારા હિસાબે એની અંદર પડવું જોઈએ. નવું એકદમ આવું કંઈક લાવી અને પછી ઘોડો બી હેરાન થાય અને તમે બી પહોંચી ના વળો, એ ના થવું જોઈએ. અને એને રાખવા માટે હું કોઈ સ્ટેબલને શેર કરું છું કે એવી રીતનું હોય તો ખાવા પીવાનું બધું થઈને ઓલમોસ્ટ? સો ખર્ચામાં જો તમારી પોતાની ખેતી હોય, ઘણા લોકો શું ગાયો રાખતા હોય છે, ભેંસો રાખતા હોય છે અને ખેતી કરતા હોય છે, તો એ પ્રમાણે જે ઇનપુટ કોસ્ટનો ખર્ચો તમે ગણો તો મહિને 2500-3000 રૂપિયાથી વધારે નથી આવતો એક એક્સ્ટ્રા ઘોડો એડ કરવામાં. પણ જો તમે નવેસરથી એક ફાર્મમાં સ્ટેબલ ડેવલપ કરીને એમાં એક ઇન્ડિવિજ્યુઅલ હોર્સ રાખતા હો તો તમારો ખર્ચો 10,000 થી 15,000, 20,000 સુધી જઈ શકે છે. જો કોઈ પ્રોફેશનલ ફેસિલિટીમાં તમે ઘોડો સ્ટેબલ કરો તો રફલી અરાઉન્ડ 20-25,000ની આસપાસ ઘણા ફેસિલિટીઝ ચાર્જ કરતા હોય છે. પછી ડિપેન્ડિંગ ઓન ધ ક્વોલિટી, તમે સારી જગ્યાએ રાખો થોડો વધારે ખર્ચો થાય. બરોબર. અને એ પ્રમાણે એની જે સર્વિસીસ હોય એ મળતી હોય છે. પણ એવી કોઈ પણ જગ્યાએ મૂકીને પણ તમારે રેગ્યુલરલી એસોસિએશન એ રાખવું તો જોઈએ. રાખવું જ પડશે. કારણ કે ઘણા લોકો પછી મૂકીને ભૂલી જાય કે ભાઈ આપણે પેમેન્ટ આપીએ છીએ એટલે પછી જોવાની જરૂર નથી, એ ના થવું જોઈએ. તમે બરોબર રેગ્યુલર છે. કોન્ટેક્ટ હોય એ લોકો ખાલી ડે ટુ ડે સાચવે છે, પણ આપણું કનેક્શન તો રહેવું જ જોઈએ. એટલે આ ખર્ચાનો રેન્જ છે. પછી
તમે ફૂડ બાય કરો છો કે ઉગાડો છો એના ઉપર બહુ ફરક પડે, શું ખવડાવો છો એના હમ પર ફરક પડે, હમ અને તમારે કઈ બ્રીડ છે એના પર બી. જે મારવાડી કે કાઠિયાવાડી ઘોડાનો ખોરાક છે, એમની જે ડાયટ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે થોરોબ્રેડની ડાયટ રિક્વાયરમેન્ટ ઘણી વધારે છે. બરોબર છે. તો એ લોકોનું જે કોસ્ટ ગણો કે પછી રેસ કોર્સીસમાં તમે કોસ્ટ ગણો, તો ડેલી એ લોકોનું 500 to 1000 રૂપીઝ રોજનો ખર્ચો હોય છે. એટલે એ બહુ પ્રીમિયમ રેન્જમાં જતું રહ્યું ગોટ છે. ઇટ. બાકી સારી રીતે તમે રાખતા હો તો રોજના 100 રૂપિયામાં બી એક ઘોડો સારી રીતે કમ્ફર્ટેબલી રહી શકે છે. અને કોઈક વાર આનાથી 10 ગણા પૈસા ખર્ચીને બી ઘોડો નથી રહેતો. સુખી નથી થતો. એટલે સમજી ગયો. ડિપેન્ડ્સ ઓન ધ ઓનર. એટલે ફાઇનલી એને ઘર કેવું મળે છે, સાચી વાત. સદસ્યો કેવા મળે છે, એના પર બહુ બધું ડિપેન્ડ કરે સાચી છે. વાત. ઘોડાને લઈને બહુ બધા મિથ છે. એમાંથી અમુક મને ક્યારે ખબર પડી, આપણા જે સ્પોન્સર્સ છે યુરોન, એમાં ઉર્વેશભાઈ જે છે એમની એક રેન્ચ છે હોર્સ વિસ્પરર રેન્ચ કરીને. તો મને પણ બહુ ઇન્ટરેસ્ટ છે, મેં કીધું એ પ્રમાણે. તો હું ત્યાં જોવા ગયો હતો અને એ ઘોડો ત્યાં મને બેઠેલો જોવા મળ્યો. તો ત્યારે મને ખબર પડી કે અચ્છા, ઘોડાઓ ખરેખર બેસતા હોય છે. બાકી મેં તો એવું સાંભળ્યું હતું કે ઘોડો બેસે નહીં, સૂવે તો બી ઊભા ઊભા જ સૂવે. તો એ કેટલી એવી મિથ છે ઘોડાને લઈને? આવી ઘણી બધી મિથ્સ બહુ જ પ્રખ્યાત થયેલી છે. અને જો આપણે હિસ્ટ્રીમાં જઈને જોઈએ કે આ ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી, એ વખતે શું સિચ્યુએશન હતું અને કયા કારણસર આવી મિથ્સ સ્પ્રેડ થઈ છે, તમને કોઈને સાંભળવા મળે એટલે પછી એ મિથ્સ આગળ વધ્યા જ કરે છે. એટલે કોઈ બી વસ્તુમાં એમાં લોજિકમાં જઈએ ત્યારે ખબર પડે. હવે એકચ્યુઅલી ઘોડો જો બેસીને રિલેક્સ કરે ને તમારે ત્યાં, તો એ સારામાં સારી વસ્તુ છે. ઘણા લોકો ઘોડાને બેસવા નથી દેતા, બાંધીને રાખતા હોય છે આગળથી પાછળથી. કારણ કે એવી માન્યતા બની ગઈ છે હમ કે જો ઘોડો સારી નસલનો હોય તો એ બેસવો ના જોઈએ. અચ્છા. હવે એમાં બે અલગ અલગ એંગલ છે જે સમજવાની જરૂરી છે. કે જ્યારે યુદ્ધ થતા હતા હા. ત્યારે સવારના જો એટેક કરવાનું હોય તો એની નજીક જઈ અને રાતના કેમ્પ આખો લગાવતા હતા લોકો. અને જો રાતના સડનલી એટેક થાય તો ઘોડો સેડલ લગાવીને તૈયાર રાખતા હતા. હવે એની ઉપર જમ્પ મારીને ભાગી જાય હમ તો ઊભેલા ઘોડા વધારે કામ ના થાય એ વખતે. અચ્છા. જે આડો પડી ગયો હોય એ 10 સેકન્ડ બગાડે ઊભા થઈને એસ્કેપ કરવામાં, તો ઘણીવાર રાઇડર બચી ના શકે. હવે એ વખતના સંજોગ જુદા હતા, આજની રિક્વાયરમેન્ટ જુદી છે. હમ અને ઘોડાની જો માનસિકતા જુઓ તો અલગ ટાઈપના એનિમલ્સ હોય છે. જેમ કે પ્રે અને પ્રેડેટર, બે અલગ જાનવરો છે, હા. શિકાર અને શિકારી. તો ઘોડો એક પ્રે એનિમલ છે. હા. હવે કુદરતે એને એવી સેન્સ આપી છે કે જો એ બેસી જશે હા. તો કોઈક પ્રાણી આવીને એને ખાઈ જશે. અચ્છા. એટલે કુદરતી રીતે એને એ ઇન્સ્ટિંક્ટ છે કે મારે ઊભા રહેવું જોઈએ. અને ઘોડામાં એક ક્ષમતા છે કે ઊભા ઊભા ઊંઘી શકે, પણ એ 10 થી 15 મિનિટ સુધી હા. થોડીક આંખ બંધ કરીને એક ઝોકું લઈ લે. પણ આખી રાતની જે આપણે REM સ્લીપ કહીએ છીએ, હા. હા. યસ. એ આખો જ્યારે ઘોડો સિક્યોર ફીલ કરશે અને કમ્પ્લીટલી રિલેક્સ થશે, એને લાગશે કે આ સ્ટેબલનો સરાઉન્ડિંગ સેફ છે, મારું ઘર છે આ. બધું ઘર છે, મને બધા સાચવે છે, મને કોઈ રિસ્ક નથી, ત્યારે ધીમે રહીને બેસી જશે. અને એનાથી બી આગળ આખો ફ્લેટ થઈને ઘોડો જમીન પર સૂઈ જશે અને શું વાત કરો ડીપ છો? સ્લીપમાં જતો રહેશે. એ જો તમે તમારા પ્રિમાઇસીસ પર અચીવ કરી શકો તો એ ઘોડા માટે સારામાં સારી વસ્તુ છે. કારણ કે એ એક સાઇન છે કે ઘોડો તમને સેફ માને છે. વાવ! તો આવા બીજા કોઈ મિથ ખરા જે તમે જેને એક્સપોઝ કરવા માંગતા હો, જે બહુ કોમનલી વાઇડલી સ્પ્રેડ હોય નોર્મલ પીપલમાં, અથવા તો પછી જે લોકો હોર્સ ઓલરેડી રાખી રહ્યા છે એ લોકોમાં? ઘણા બધા મિથ્સ છે. એક તો ટ્રેનિંગની સિસ્ટમ છે, જે લોકો માને છે કે કોઈ બી ઘોડો, હું બહુ સ્ટ્રોંગ રાઇડર છું તો હું કોઈ બી ઘોડો 5 મિનિટમાં ટ્રેન કરી દઈશ. એ ખોટો અપ્રોચ છે. હમ જે આ કાઉબોયની આખી ઇમેજ છે હમ કે ઘોડા પર જમ્પ મારીને ઘોડો તોફાન કરતો હોય તો એને 2 જ મિનિટમાં કાબૂ કરી લેવો. એ ઘણા બધા ટ્રેનર્સ સ્ટાર્ટિંગમાં, પોતાના કેરિયરના સ્ટાર્ટિંગમાં એ અપ્રોચથી ટ્રેનિંગ કરતા હોય છે. પણ ઘોડાની એક સાયકોલોજી સમજો કે તમે જ્યારે ઘોડાની ઉપર બેસો છો, જે મેં હમણાં જ કીધું કે એ ગભરાઈ જાય છે પહેલાં. હમ એને પહેલાં વિશ્વાસ આપવાનો છે કે હું તારી ઉપર બેસું છું તો તને કશું જ નથી થવાનું. હમ એની માટે ગ્રાઉન્ડ ટ્રેનિંગ, જે તમે બેસતા પહેલાં જમીન પરથી ટ્રેનિંગ આપો છો, એ બહુ જ જરૂરી છે. એનાથી તમારું બોડી લેંગ્વેજ, તમારો બ્રીધિંગનો રેટ, તમારું માઇન્ડનું સ્ટેટસ, એ બધું જ જરૂરી છે.
અને તમે કેટલું કમ્ફર્ટેબલ ફીલ કરાવો છો એક હોર્સને, અને એ તમને કેટલું એક્સેપ્ટન્સ આપે છે, હમ એનાથી તમને એનું સોલ્યુશન વધારે સારી રીતે મળશે. હમ અને જ્યારે એ બધી ગ્રાઉન્ડવર્કની ટ્રેનિંગ આપ્યા પછી તમે ઘોડા પર પહેલો પગ મૂકો કે પહેલો માઉન્ટ કરો, હમ ત્યારે ઘોડો બિલકુલ હાલવો ના જોઈએ. એનું બ્રીધિંગ ઓબ્ઝર્વ કરો, એ એકદમ રિલેક્સ્ડ હોય અને બ્રીધિંગ રિલીઝ કરે હમ જ્યારે તમને લાગે કે ઘોડો તમને ટ્રસ્ટ કરે છે. હમ ઊંડો શ્વાસ લઈને આમ રિલેક્સ કરીને શ્વાસ છોડે હમ એટલે ઘોડો તમને ટ્રસ્ટ કરે છે. એટલે આવી બધી ઘણી બધી સાઇન્સ હોય છે. વાવ એટલે આ અપ્રોચથી તમે ઘોડાને ટ્રેન કરશો કે કોઈ બી એક્ટિવિટીમાં એન્ગેજ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને લોંગ ટર્મ એક બોન્ડિંગ થશે. નાઇસ. અને તમે જે કીધું એ પ્રમાણે કે ઘોડાને રાઇડર પર અને રાઇડરને ઘોડા પર પૂરો કોન્ફિડન્સ હોવો જોઈએ અને પૂરા સમર્પણની ભાવના હોવી જોઈએ, તો જ જે બેસ્ટ રિઝલ્ટ છે એ અચીવ થઈ શકે. આવો જ એક બીજો બહુ પ્રખ્યાત ગરબો છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. બધા ગુજરાતીઓ એ ગરબા ઉપર રમ્યા જ હશે, પણ એની પાછળની વાર્તા બી બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો એ બીજો તમે થોડો પ્રકાશ પાથરી શકો, વાત નીકળી જ છે તો. જરૂર. તો એક અત્યારે જે જામનગર છે એ એરિયા આખો નવાનગર નામનું એક કિંગડમ હતું અને ત્યાં જામ રાવળ કરીને રાજા હતા. હમ હવે જામ રાવળની જે સેના હતી એના કરતાં એ વખતે યુદ્ધ ચાલતું હતું, તો જામ રાવળની સેના કરતાં ઓલમોસ્ટ ડબલ સાઇઝની એક બાકીના ગુજરાતની સેના ભેગી થઈ હતી એમની સામે. અને એ સામેની સેનામાં એવી ચેલેન્જ અપાઈ હતી કે જામ રાવળનું જે માથું લઈને આપશે તો એને ઇનામ મળશે. તો સામેથી એક કરસનજી નામના વોરિયર હતા, એમણે ચેલેન્જ એક્સેપ્ટ કરી અને એ એક વ્હાઇટ ઝંડો લઈને આવ્યા હતા અને છેક રાજાના દરબાર સુધી રાઈડ કરીને એમના ઘોડા પર અંદર એન્ટર થઈ ગયા અને કે હું સંદેશો લઈને આવ્યો છું એમ કરીને એન્ટર થયા અને કે હું રાજા જોડે જ વાત કરીશ. હવે ત્યાં જામ રાવળની બદલે હરદોળજી કરીને એમના નાના ભાઈ હતા, જે આર્મીના હેડ કહેવાતા હતા એ વખતે. તો કીધું કે હું જ રાજા છું, બોલો શું કહેવું હતું, એમ કરીને એણે હરદોળજીને મારી નાખ્યા. અચ્છા. અને એ પછી એસ્કેપ કરતા હતા ત્યારે ગામમાં એક નાના 16 વર્ષના એક યુવાન હતા જેને હાલાજી કહેવાય છે, એમનું નામ હાલાજી મેરામણજી કરીને નામ છે. એમણે જોયું કે આ એક માણસ ઘોડા પર ભાગી રહ્યો છે અને એની પાછળ આપણી સેના આખી લાગેલી છે એને પકડવા માટે. તો એ ત્યાં નદીમાં એમની ઘોડી પટ્ટી નામની ઘોડી હતી એને નવડાવતા હતા. હમ એમને થયું કે ચલો હું ટ્રાય કરું એમ કરીને એની પાછળ લાગ્યા અને બે ઘોડા પર રાઇડર્સ આગળ પાછળ એ પેલા હાલાજી અમને ચેસ કરી રહ્યા છે. હમ અને છેલ્લે જ્યારે નજીક આવ્યા ત્યારે એમણે એડી મારી ઘોડીને અને ઘોડી 50 ફૂટ કહે છે કે 50 ફૂટ જેવું હવામાં કૂદી. 50 ફૂટ? હા, અને ભાલો કરસનજીના છાતીમાં નાખ્યો અને ભાલો આરપાર નીકળી ગયો અને ત્યાં જ એ રાઇડરનું મોત થઈ ગયું. હવે આ બધું જ્યારે થયું ત્યારે આ જામ રાવળ રાજા આવ્યા ત્યાં અને જોયું કે આ નાનો બાળક છે અને એણે આટલું મોટું બ્રેવ કામ કર્યું છે, તો એ છક થઈ ગયા કે આ શું થયું અહીંયા. અને ત્યારે એકદમ પોએટિક અંદાજમાં એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. એટલે એ બંનેની એક જે ટીમવર્કની સ્ટોરી છે એ બહુ જ કાઠિયાવાડમાં તો બહુ જ પોપ્યુલર છે અને એ આપણે અહીંયા જ્યારે નવરાત્રિમાં ગરબા કરવા જઈએ ત્યારે ઘણા લોકોને ખબર નહીં હોય, પણ એ જાણવા જેવી વસ્તુ છે. મને લિટરલી તમે આ કીધું ને તો મને આમ ગુઝબમ્સ આવી ગયા આમ. એટલે કેટલો અદ્ભુત અને શૌર્યથી ભરપૂર આપણો વારસો છે, રાઈટ. ઘોડાઓ, તમે મને કીધું હતું એ પ્રમાણે કે એ છે ને તમને ઓળખી જાય, એ તમને સમજી જાય, એ તમારી આંખોમાં જુએ ત્યારે એને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવો છે. એ તમારા શ્વાસોશ્વાસ જ્યારે જુએ ત્યારે એને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલો ડરેલો છે અને એ પ્રકારે એ રિસ્પોન્સ કરે. એક વાર્તા આપણે પહેલા પણ ડિસ્કસ થયેલી હતી, જે કોઈક વિદેશની વાર્તા હતી જેમાં એક છોકરી એક ઘોડા લઈને નીકળી ગઈ. એ વાળી વાર્તા જરા ઓડિયન્સને કહો ને. તો અમુક વાર આપણે કોઈ ફિયર
લઈને ચાલતા હોઈએ તો એનું આપણા બોડી લેંગ્વેજમાં તમને બહાર ઇફેક્ટ દેખાય. હમ જે ઘોડાઓ સાથે બી આપણને ઘણીવાર એ રિયલાઇઝેશન ના હોય કે આપણે કોઈ વસ્તુથી ફિયરફુલ છીએ કે પછી કોઈક મગજમાં સ્ટ્રેસ ચાલી રહ્યો છે, પણ ઘોડો તરત સેન્સ કરી લે છે હમ અને એ એના બિહેવિયરમાં પણ આપણને દેખાય છે. હમ તમે જે વાર્તાની વાત કરો છો એ એક યુરોપમાં કશેક થયેલું કે એક નાની છોકરી એક રાઇડિંગ ક્લબમાં રેગ્યુલરલી જતી હતી હમ અને રોજ અલગ અલગ ઘોડાઓ એ લોકોને અલોટ કરવામાં આવે રાઇડિંગ કરવા માટે. અને એક સ્ટેલિયન હતો, જે બ્રીડિંગ સ્ટેલિયન હતો, જે નર કહેવાય, અને એ કોઈને રાઇડ કરવા નહોતા આપતા હતા કારણ કે એ થોડો એગ્રેસિવ અગ્રેસિવ. હતો અને બિગિનરને તો બિલકુલ જ ના આપે કારણ કે સેફટી ઇસ્યુ થઈ જાય. હમ અને ત્યાં તો અલગ અલગ જાતના ક્લેમ્સ થતા હોય છે, શૂટ ફાઇલ થઈ જાય, હમ એટલે બધું બહુ જ સાચવતા હોય રાઇડિંગ ક્લબ્સની ફેસિલિટીઝ બધી. એક દિવસ એવું થયું કે છોકરી થોડીક રેગ્યુલર થઈ તો ત્યાંના લોકોને ઓળખવા માંડી, તો હમ થોડી વહેલી આવી ગઈ હા અને જાતે જ એને થયું કે હું સેડલ લગાડીને એક ઘોડાને બહાર લઈને ક્રોસ કન્ટ્રી નીકળી જાઉં, હા. બધા આવે એ પહેલાં. હા તો એને રાઇડિંગ પર કોન્ફિડન્સ આવી ગયો હતો, તો એને હોર્સને તૈયાર કરીને બહાર નીકળી ગઈ. લોકો આવ્યા અને જોયું કે સ્ટેલિયન છે જ નહીં. હમ ત્યારે ખબર પડી કે આ કોઈ એને બહાર લઈ ગયું છે. હમ એ છોકરીની ગાડી જોઈ તો ખબર પડી કે આ છોકરી પણ અહીંયા આવી છે, તો એ લોકો બીજા ઘોડા લઈને એને શોધવા ગયા. હમ હવે એ છોકરીમાં બિલકુલ એ વખતે ખબર જ નહોતી એને કે આ Yes. સ્ટેલિયનને હું હા. સેડલ લગાવું છું. તો એ ઘોડો પણ એટલો રિસ્પોન્સિવ હતો અને એ છોકરી બી નીડર હતી અને બહુ જ એને મજા આવી, રાઇડિંગ કર્યું અને ફરીને પાછી આવતી હતી ત્યારે આ લોકો એને રસ્તામાં મળ્યા અને એ લોકોએ દૂરથી બૂમ પાડી કે તું શું કરે છે, તને ખબર છે તું સ્ટેલિયન લઈને નીકળી છે બહાર, આવું કરાતું હશે? અને એણે જેવું એ સાંભળ્યું, એ ઘોડો બે પગે ઊભો થયો અને છોકરીને પાડી દીધી. ત્યાં સુધી બધું નોર્મલ ત્યાં હતું. સુધી બંને એકલા ગયા અને કોઈ એ ઘોડાને આવી રીતે રાઈડ નહોતું કર્યું. પણ આ ટ્રુ સ્ટોરી છે કે એ છોકરી, તમે અંદર ફિયર ફીલ નથી કરતા, પણ આ મારું કહેવાનો મતલબ કે આનાથી ઊંધું બી ના થવું જોઈએ. હમ તમે જાનવરને સમજ્યા વગર એકદમ જ કંઈક કરી નાખો તો એનાથી બી નુકસાન થઈ શકે છે. હમ એટલે એ બે બાજુનું બેલેન્સ સમજીને હમ હોર્સિસ સાથે ઇન્ટરેક્ટ કરવું જરૂરી છે. પરફેક્ટ. ધીસ લીડ્સ ટુ મી માય નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે હોર્સ થેરેપી જેને કહેવાય છે. પોસ્ટ ટ્રોમેટિક જે લોકો હોય છે એના માટે હોર્સ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ થાય છે, એ મારો પહેલો સવાલ. ઓટિઝમ જે છે એનાથી જે લોકો સફર કરે છે એમનું ને હોર્સનું બહુ એક અલગ જ કનેક્શન થઈ જાય છે, એ બીજો સવાલ. અને કોન્ફિડન્સ બિલ્ડિંગમાં હોર્સ કેવી રીતે તમને એન્હાન્સ કરે છે, એ ત્રીજો સવાલ. તો હોર્સ થેરપી જે સબ્જેક્ટ છે એમાં હમ. આ બધા જ વિષય એમાં આવી જાય છે. ઘોડાને લઈને કઈ રીતે હ્યુમન્સ અલગ અલગ ટાઈપથી બેનિફિટ થઈ શકે એને જનરલી હોર્સ થેરપીના સેશન્સ ડિઝાઇન કરવામાં આવે છે. ઓટિસ્ટિક છોકરાઓ જેમને લેક ઓફ કોન્ફિડન્સ હોય, બીજા ઇશ્યુઝ હોય છે, એ જ્યારે હોર્સ જ્યારે ઇન્ટરેક્ટ કરે છે તો એ કોન્ફિડન્સમાં વધારો થાય છે. હમ ઇવન સ્કૂલ્સમાં નાના છોકરાઓને જુઓ કે કદાચ એક ક્લાસમાં 50 જણ હોય, એમાંથી 2 છોકરાઓ રાઇડિંગ કરતા હોય તો એ છોકરાઓ ક્લાસના હીરો બની જશે. હા એ લોકોને બીજા છોકરાઓ અલગ રીતે જ જોશે. હમ એટલે એ જે કોન્ફિડન્સ લેવલ આવે છે, તમારી પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે હમ અને એક તમને એક સેન્સ ઓફ પર્પસ, એક સેલ્ફ એસ્ટીમ બધું જ ડેવલપ થાય છે હોર્સ રાઇડિંગથી. હમ કારણ કે એ કોન્ફિડન્સ બૂસ્ટ જ્યારે આવે છે ત્યારે તમને બિગિનિંગમાં એ ખબર નથી હોતી કે તમે શેની જોડે ડીલ કરી રહ્યા છો. આ જાનવર તમારાથી 6 ગણું મોટું છે, એટલો પાવરફુલ એનિમલ છે અને એને તમે કંટ્રોલ કરો છો, એની ટેકનિક શીખો છો, એની સ્કિલ્સ ડેવલપ કરો છો કે એનિમલને તમે કઈ રીતે એક ટીમવર્કથી એને કંટ્રોલ કરી શકો અને એને રાઇડ કરી શકો અને તમારે જે પણ સ્પોર્ટ્સમાં એને યુઝ કરવા છે હોર્સિસને, કે પછી ક્રોસ કન્ટ્રીમાં લઈ જવા છે કે પછી જોય રાઇડમાં લઈ જવા છે, એ ઘોડો તમારા પ્રમાણે બધું જ કરે છે. અને એ બળથી નહીં પણ સ્કિલથી થાય છે. જે હોર્સ થેરપીમાં તમને પછી એન્ઝાયટી, ડિપ્રેશન આવા લોકો માટે પણ હોર્સ થેરપી બહુ જ યુઝફુલ છે. વેટ લોસ માટે અમુક સ્પેસિફિક પ્રોગ્રામ્સ આવે છે જેનાથી હોર્સ રાઇડિંગ બેનિફિટ કરે છે. એટલે બહુ બધા એપ્લિકેશન્સ છે જ્યાં હોર્સિસ સારી રીતે યુઝ કરવામાં આવે છે અને પ્રોફેશનલી જો તમે પ્રોપર ગાઈડન્સ લઈને આ બધું કરો તો અલગ અલગ પ્રકારથી બેનિફિટ મળે છે. કુદરત કેટલું સુંદર કામ કરે છે અને અમુક ઘટનાઓ એ કલ્પનાથી કેટલી પરે હોય છે કે કોઈ 6.5 ફૂટનો 120 કિલોનો માણસ હશે
અને એ જો ઈગો સાથે ઘોડા પર જશે કે આને તો હું કંટ્રોલ કરી જ દઈશ, તો કદાચ ઘોડો એને પાડી દેશે. પણ એક સાવ નાનું બાળક છે કે જે ઓટિઝમથી પીડાઈ રહ્યું છે અને એની સામે એક મહાકાય ઘોડો પણ ઊભો છે, તો એની સામે માથું નીચું કરીને ઝૂકી જાય છે. અને પછી એ બંને વચ્ચે જે થાય છે એ કદાચ એ બંનેને જ ખબર છે, એ કદાચ આપણને પણ સાચી વાત. નહીં ખબર પડે. નાના છોકરાઓની તમે હમણાં વાત કરી કે જે સ્કૂલમાં રાઈડ કરતા હોય, એમનો કોન્ફિડન્સ લેવલ અલગ હોય છે અને એમાં હું પણ માનું છું. એક એવી વાત પણ અત્યારે છે કે કદાચ 2036માં ગુજરાત એ ઓલિમ્પિક હોસ્ટ કરી શકે. તમે ઇક્વિન સ્પોર્ટ્સ જે છે એ એની ઘણી બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝને હોસ્ટ કરો છો, તો એક ઓવરઓલ સિનારીઓ તમને શું લાગે છે કે પ્રોફેશનલી આને પરસ્યુ કરવું જોઈએ છોકરાઓએ? એનું ફ્યુચર શું છે? ડેફિનેટલી એક પ્રોફેશન તરીકે હોર્સ રાઇડિંગ, હોર્સ ટ્રેનિંગ, હોર્સ બ્રીડિંગ આ બધા જ વિષય છે જે પરસ્યુ કરવા જેવા છે, પણ એનો રાઈટ અપ્રોચ જરૂરી છે. આનો અભ્યાસ કરવો. ઇન્ડિયામાં હજી સુધી આપણી પાસે કોઈ આનો ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફાઈડ ડિગ્રીના કોર્સિસ નથી થઈ રહ્યા. તો જે સ્ટુડન્ટ્સ બહાર જઈને કંઈક ડિગ્રી અચીવ કરી શકે કે પછી આનો અભ્યાસ કરી શકે, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ બી હોય છે, સર્ટિફિકેશન હોય છે, તો એ બી એક પોસિબિલિટી છે કે એ કરીને પછી ત્યાં બી કામ કરી શકે, પાછા આવીને અહીંયા બી નોલેજ શેર કરી શકે. સ્પોર્ટ્સ, ઇક્વાઇન સ્પોર્ટ્સનો જે વિષય છે એમાં ઓલિમ્પિક સુધી જવાનો એક રસ્તો છે. બાકી ઘણા બધા પ્રોગ્રેસિવ એરિયાઝ છે હોર્સ સ્પોર્ટના, અલગ અલગ ડિસિપ્લિન્સના, જે શો જમ્પિંગ છે, પછી ટેન પેકિંગ છે, પછી ક્રોસ કન્ટ્રી છે, ઇવેન્ટિંગ છે, ડ્રેસાજ છે, પછી જીમખાના ઇવેન્ટ્સ, ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝમાં તમે આગળ વધી શકો છો. અને નેશનલ લેવલ પર અહીંયા EFI કરીને સંસ્થા છે જે એક્ટિવ છે. બાકી વર્લ્ડ વાઇડ FEI છે, પછી યુકેમાં બ્રિટિશ હોર્સ સોસાયટી છે. એટલે તમે ક્યાં જાઓ છો એના ઉપર એના રિજનલ બોડીનું થોડું ઇન્ક્વાયરી કરી અને ત્યાં શું રિક્વાયરમેન્ટ છે, તમારો ઇન્ડિવિજ્યુઅલ પ્લાન શું છે, એ પ્રમાણે પ્લાનિંગ કરવાની જરૂર છે. જો તમે યુએસમાં કેરિયર બનાવવાના હો તો ત્યાંનો અભ્યાસ કરવો જોઈએ. જો ઇન્ડિયામાં કરવાના હો તો પછી એ ઇન્ડિયામાં પ્રમાણે કરવો અભ્યાસ જોઈએ. કરવો જોઈએ. કારણ કે દરેક રિજનલ રિક્વાયરમેન્ટ્સ જુદી હોય છે. બરોબર. એટલે એ પ્રમાણે અભ્યાસ કરીને એનું પછી તમે પ્રોફેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો એ બહુ સરસ રિઝલ્ટ મળી શકે. ઓકે. આપણા કલ્ચરમાં મેં કોઈ નાનું ઘર કે નાની ઝૂંપડી હોય ને, એના બહારથી લઈને મોટી મોટી કંપનીઓ જેમના કરોડોના ટર્નઓવર હશે ને, એમના પણ દરવાજાની ઉપર ઘોડાની નાળ જોયેલી છે. હવે એ કેમ લોકો લગાવે છે? એમાં કોઈ પર્ટિક્યુલર નાળ લગાવવામાં આવતી હોય છે કે એ આખો શું સીન હોય છે? સો નાળનું ઘણા વર્ષોથી એક ગુડલક માને છે લોકો કે, અને એ જે માન્યતા છે એવી છે કે તમને ઘોડાની નાળ કશે મળે તો એ બહુ શુભ છે. ઓકે. પણ એ મળવી જોઈએ. હવે ઘણા લોકો ખરીદીને બી લાવતા હોય છે, પણ પહેલાં શું હતું, જ્યારે આ શરૂ થયું ત્યારે તમને ઘરે ઘરે ઘોડા દેખાતા હતા, તો નાળ બી એટલી ઇઝીલી મળતી હતી. હવે આજે લોકોને નાળ ઘણીવાર બધા ઘરમાં નાળની જરૂર હોય છે, લોકોને કશેક ને કશેક ઓફિસમાં કે ઘરમાં લગાવીએ, પણ આજે તમને એટલી ઇઝીલી નાળ રસ્તા પર પડેલી મળે નહીં. એટલે ઘણા લોકો ખરીદીને લાવે છે. એમાં બી કંઈ ખોટું નથી. માન્યતા એવી છે કે ઘણીવાર આમ યુમાં લગાવે છે નાળને, અને એમાં એવું બિલીવ કરે કે લક નાળની અંદર રહેવું જોઈએ. અચ્છા. અને જે લોકો નાળ ઊંધી લગાવે છે એ દરવાજાની ઉપર લગાવે, એવી રીતે સમજીને કે અહીંયાથી લક અંદર એન્ટર થનારના માથે લક પડશે. એટલે જે પણ ગુડલક છે નાળની અંદર છે એ તમારે એની અંદર રાખવું છે કે આમ કરી નીચે પાડવું, એ તમારી માન્યતા ઉપર છે. એટલે બંને રીતે લોકો નાળ લગાવતા હોય છે. વાવ! આ મને પહેલી વાર ખબર પડી. આ મેં ક્યારે ઓબ્ઝર્વ નથી કર્યું. હવે હું કરીશ કે લોકોએ યુ લગાવ્યું છે કે મારા માથે પાડવા લગાવ્યું છે. મને એમની પણ મેન્ટાલિટી ખબર પડે. મારા ઘરે એક ડોગ છે. હવે 10 વર્ષથી છે. તો 10 વર્ષથી મારી જોડે છે, તો હવે હું એને બહુ સારી રીતે સમજી શકું છું. ડોગ્સ બહુ એક્સપ્રેસિવ પ્રાણી છે ઇન હિઝ ઓન વે.
એ પૂંછડી હલાઈને એક્સપ્રેસ કરી શકે છે, એની બોડી લેંગ્વેજથી, એના બેસવાના પોસ્ચરથી, એના ફેશિયલ એક્સપ્રેશનથી, એના બાર્કિંગ સ્ટાઇલ પરથી એ એક્સપ્રેસ કરી શકે છે. તો ઘોડા અને ડોગ્સ આ બંનેઓને પોતપોતાની રીતે એક્સપ્રેસ કરવાની સ્ટાઇલ કઈ રીતે અલગ પડે છે? બંનેમાં ઘણી ડિફરન્સ બી છે અને ઘણી સિમિલારિટીઝ બી છે. ડોગ્સમાં શું છે કે તમે ઓલમોસ્ટ આખો ટાઈમ ડોગ તમારી આસપાસ હોય છે, એ ઘરમાં રહેવાવાળું પ્રાણી છે. હોર્સ તમારા ફાર્મ પર હોય છે. જે લોકો ફાર્મ પર રહેતા હોય કે ઘરમાં કમ્પાઉન્ડમાં ઘોડા રાખતા હોય, એ લોકોને વધારે ટાઈમ મળે છે ઘોડા હમ સાથે. હમ પણ ટિપિકલી શું થાય છે કે તમે ફાર્મ પર ઘોડો રાખતા હો, હમ તમે થોડાક ટાઈમ માટે ઘોડાને મળવા જાઓ કે રાઇડિંગ કરવા જાઓ છો. હમ અને જેટલી મોટી સિટીઝ છે એમાં એવું પણ થાય છે કે ફાર્મ ઘણું દૂર હોય છે, તો વીકેન્ડમાં એકવાર જાય છે. કદાચ 2 4 5 ઘોડા રાખતા હોય તો ઇન્ટરેક્શન ટાઈમ તમને ઘોડા જોડે ઓછો મળે છે. એટલે લોકો શું માને કે ડોગ્સ વધારે ઇન્ટરેક્ટિવ હોય છે, હમ પણ ઘોડા એટલા જ ઇન્ટરેક્ટિવ છે. એની સાયન્સ તમે સમજો હમ કે શું કહેવા માંગે છે, એનું બોડી લેંગ્વેજ છે, એનું જે અવાજ છે, જે બોલાવવાની રીત છે. એ તમે અલગ છે. ઘણીવાર સાંભળ્યું હશે કે ફાર્મની બહાર જ ઓનરની ગાડી આવી રહી છે અને ઘોડો અહીંથી અવાજ કરવા માંડે છે. ઓકે. જે ડોગ્સમાં બી દેખાય તમને. હા તમારા બાલ્કનીમાં ડોગ બેઠું હોય તો હા તરત ખબર પડી જાય કે તમારી ગાડી 2 કિલોમીટર દૂર છે. હા એટલે એ એક સેન્સ છે જે દરેક જાનવરમાં અલગ અલગ રીતે હોય છે. એટલે તમારી સાથે એકવાર જે માયા થઈ જાય પછી હા હોર્સ તમને તમારી આવવાની રાહ જોતો હોય છે. હા અને એની સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવું એ તમારે એક સ્કિલ છે, જે રેગ્યુલરલી તમે એની જોડે ઇન્ટરેક્શન કરો એટલે ઘોડો જ તમને ઘણું બધું તો શીખવાડશે કે મને આ જોઈએ છે, કે મને આ ગમ્યું, મને ના ગમ્યું. તમે જો એલર્ટ હો અને આપણે એટેન્ટિવલી થોડું સમજવાનું, જાણવાનું ટ્રાય કરીએ તો નેચરલી જ એ શીખવા મળી જાય છે. હમ આપણે જ્યારે પહેલી વખત મુલાકાત થઈ હતી, જ્યારે મેં આપને કીધું કે મારે આવો એક પોડકાસ્ટ કરવો છે હા, અને અમુક વિષય વસ્તુ ઉપર આપણે ચર્ચા થઈ, ત્યારે તમે એક લાઈન કીધી હતી કે ડોગ્સ આર ફૂડ ડ્રીવન એનિમલ યસ, એન્ડ હોર્સીસ આર સેફ્ટી ડ્રીવન એનિમલ. રાઈટ. એને થોડું વિસ્તારથી સમજાવી શકો? સો ડોગ્સ અને હોર્સીસ બંને ગ્રુપ્સમાં રહેવાવાળા કુદરતી રીતે જાનવરો છે. અને કુદરત એમને એ રીતે બનાવ્યા છે કે ડોગ જ્યારે એનિમલને હન્ટ કરે છે વાઇલ્ડમાં, ત્યારે એને આખા ગ્રુપની જરૂર છે. એટલે એ ફૂડ એની માટે પ્રાયોરિટી છે. હમ ફૂડ ઇઝ વોટ ધ ડોગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન. હમ એ ગ્રુપ વગર એ હન્ટ નહીં કરી શકે, એકલું કદાચ ઓછું સક્સેસફુલ થાય. હમ એટલે જ્યારે તમે ડોગને ફૂડ આપો છો તો બહુ રિસ્પોન્સ મળે છે તમને. ટ્રેનિંગમાં બી ફૂડ યુઝ કરતા હોય છે, જે હમ ટ્રીટ્સ યુઝ કરે છે લોકો. હવે હોર્સ માટે નેચરમાં તમે જુઓ તો ફૂડ એના નીચે જ છે, ચારે બાજુ ઘાસ છે. ઘોડાએ ફૂડ માટે કોઈના પર ડિપેન્ડ નથી કરવું હા પડતું. ઘોડાને સેફટી જોઈએ છે. હમ એટલે ઘોડો જ્યારે હર્ડમાં હોય છે તો એ બીજા મેમ્બર્સ પર સેફટી માટે ડિપેન્ડ કરે છે. આનો મતલબ એ થયો કે જ્યારે આપણે ઘોડો આપણા ત્યાં લાવીએ છીએ તો એને ફૂડ તો ઓફકોર્સ ટ્રીટ્સ આપીએ, એને હમ ગમશે જ, એ કોઈ બી પેટને ગમતું હોય છે. પણ ઘોડો તમારા ત્યાં કમ્ફર્ટેબલ ત્યારે જ ફીલ કરશે, જે આડો પડીને ઊંઘી શકશે કે પછી કમ્ફર્ટેબલ સિક્યોર ફીલ કરશે જ્યારે એને સેફ ફીલ થશે. હમ એટલે એની જે ઇન્સ્ટિંક્ટ છે એને કહે છે કે તારા પર કંઈ એટેક થશે કે કોઈ વાઇલ્ડ એનિમલ તને. હવે એવી રીતે ડોગ છે એ પ્રેડેટર એનિમલ છે. યસ ઓકે. એને એ ચિંતા નથી કે મારા એટેક થશે. હા એ એ મારીને ખાવાવાળું પ્રાણી છે. અને હોર્સ કુદરતી રીતે એક હર્બીવોર છે, એટલે એને બીજા પ્રેડેટર્સ એની ઉપર એટેક કરી શકે. હા એટલે ઇન્સ્ટિંક્ટ બંનેનું બહુ જુદી રીતે કામ કરે. હમ પણ ડોમેસ્ટિકેટ થયા પછી ડોગ ઇઝ અ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ કહે છે. પણ જે હિસ્ટ્રી છે આપણી, એમાં હોર્સનો એટલો મોટો ભાગ છે જે આજના ટાઈમમાં એ બહુ હવે જૂની વાત થઈ ગઈ છે, એટલે એટલું બિલકુલ. એનું ઇમ્પોર્ટન્સ ઘણા લોકો કદાચ દેખાતું ના હોય. પણ હોર્સ વગર જે એ વખતે કિંગડમ્સ જે વોર થતી હતી ને જે ટેરિટરીઝ એક્વાયર થતી હતી, એ હોર્સ વગર થઈ ના શક્યું હોત. એટલે દરેક પગલે ને પગલે હિસ્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ કે હોર્સ વગર હ્યુમન્સનું પ્રોગ્રેસ આટલું ફાસ્ટ ના થયું હોત. બરોબર છે. એક પબ્લિક ડોમેનમાં એવું કહે છે ને કે ચણા ખાઓ ચણા તો ઘોડા જેવી તાકાત આવશે. હા, ઘોડા ચણા ખાય તો કેટલા પ્રમાણમાં ખાય? યુઝ્યુઅલ એનો ડાયટ શું હોય? કેમ કે તમે એક એવું બી મેન્શન કર્યું હતું કે એને બહુ પર્ટિક્યુલર ડાયટ આપવાનો હોય, અને માની લો કે ક્યારેક એવું થાય છે કે ડાયટ પતી ગયો છે
અને નવો લેવાનો છે ને એની વચ્ચેનો એક દિવસનો ગેપ છે, તો તમે એવું પ્રિફર કરશો કે ભાઈ એને એક દિવસ પાણી પર રાખો પણ ગમે તે ના ખવડાવી દો? તો ડાયટ બહુ વાઇડ સબ્જેક્ટ છે. એમાં એરિયા પ્રમાણે અને રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ્યુઅલી ઇન જનરલ. ફૂડ કોમ્પોઝિશન કરતા આવીએ છીએ. એટલે તમારા લોકલ એરિયામાં શું મળે છે એ પ્રમાણે ડાયટ કમ્પોઝ કરવો જોઈએ, અને બને ત્યાં સુધી એક ડાયટ સેટ થઈ જાય પછી એ બદલવો ના જોઈએ મારા હિસાબે. કારણ કે ઘોડાનું પેટ આપણા પેટ જેટલું જ સાઈઝ હોય છે. એ આખો અચ્છા. દિવસ ખાય છે અને કન્ટિન્યુઅસ ઇન એન્ડ આઉટ થાય છે. અચ્છા. હવે એના માટે એનું ચાવવાનું બી કન્ટિન્યુઅસ હોય છે, અને જે ગ્રેન કોમ્પોનન્ટ છે ને એ ટ્રેડિશનલી વોર વખતે લઈને જવા માટે ઇઝી પડતું હતું ગ્રેન. એ તમે પ્રોટીન જુઓ, ફાઈબર જુઓ, બધું કન્ડેન્સ થઈ જતું હતું. હોર્સ ઓરિજિનલી એક ગ્રેઝિંગ એનિમલ છે, ચરવાવાળું જાનવર. એટલે એને છૂટો છોડો અને ચરવા દો. પણ એ ચરવાવાળી જે ગ્રાસલેન્ડ્સ હતા એ પહેલાં અલગ ક્વોલિટી હતી. હવે આજકાલ ઘણા બધા તમને પેસ્ટિસાઇડ બી મળે છે, વીડ્સ બી મળે છે કશેક. એટલે એ કારણસર આપણે જ્યારે કેપ્ટિવિટીમાં હોર્સીસનો ઉછેર કરતા હોઈએ તો આપણે સ્ટેબલ ફેડ ફૂડ આપતા હોઈએ છીએ, ઊભા ખવડાવીએ. હવે એની માટે આજકાલ જે ન્યુટ્રિશન વાળા પેલેટ્સ બી મળે છે, જે ડોગ ફૂડમાં મળે આવે એવી રીતે હોર્સમાં બી મળવા મળ્યા છે. બરોબર. પછી જે ગ્રેન્સ હોય એ બી મળે છે. ચણાનું તમે કહો છો તો ચણા એક પ્રોટીન સોર્સ છે. એટલે ટ્રેડિશનલી ઘોડા માટે બહુ જરૂરી છે. પણ એક્સેસિવ પ્રોટીન આપવાથી ઘણા બધા ખોટા ઇશ્યુઝ બી થઈ શકે છે. એટલે તમે હોર્સ પાસે શું કામ લઈ રહ્યા છો, કેટલું કામ લઈ રહ્યા છો, એને એક્સરસાઇઝની જરૂર છે ખાધા પછી. એટલે એ બધું બેલેન્સ કરીને ડાયટ આપવું જોઈએ. કરવું પડે. જે પ્રેગ્નન્ટ ફિમેલ્સ હોય છે હોર્સીસમાં, એની ડાયટ રિક્વાયરમેન્ટ જુદી હોય છે. ગ્રોઈંગ યંગસ્ટર્સ હોય છે હોર્સીસમાં, જે ફોલ્સ કહે છે, એની રિક્વાયરમેન્ટ જુદી હોય. સ્ટેલિયન્સની રિક્વાયરમેન્ટ, બ્રીડિંગ સ્ટેલિયન્સ જુદા હોય છે. અને રાઇડિંગમાં તમે કેટલો ઉપયોગ લો છો એ પ્રમાણે ફૂડ કમ્પોઝિશન નક્કી કરવામાં આવે છે, કે કેટલું પ્રોટીન જશે, કેટલું ફાઈબર જશે, કાર્બોહાઈડ્રેટ્સ કેટલા જવા જોઈએ, એ બધું. ઓઇલ કન્ટેન્ટ હોય એમાં, પછી સપ્લિમેન્ટ્સ હોય, બધાનું કમ્પોઝિશન કરીને એ પ્રમાણે નક્કી કરવું પડે. બરોબર છે. હમણાં ગુજરાતમાં એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ 120 કિલોમીટર્સ લોંગ, જે ગવર્મેન્ટ બોડીની સાથે રહીને એનું આયોજન કરવામાં તમારો પણ સિંહ ફાળો હતો. એ ઇવેન્ટ એક્ઝેક્ટલી શું હતી, એનો પાથ કેવો હોય છે, એમાં વચ્ચે ઇન્ટરવલ્સ હોય ના હોય, એમાં રાઇડર્સ અને હોર્સીસનું સિંક્રોનાઇઝેશન કેટલું જરૂરી છે? સો આ એન્ડ્યોરન્સ રાઇડિંગનો જે સ્પોર્ટ છે હા. એ ઘણા વર્ષોથી વર્લ્ડ વાઇડ બહુ પોપ્યુલર છે, અને ઇન્ડિયામાં બી ઘણા વર્ષોથી આપણે એન્ડ્યોરન્સ થઈ રહી છે. 2012 અને 13માં આપણે 120 કિલોમીટરની ફર્સ્ટ નેશનલ રેસ અહીંયા લાવ્યા હતા, જે ગાંધીનગર પાસે સાબરમતીના રિવરબેડમાં કરી હતી. હવે 120 30 કલાકમાં કરે છે ઘોડો અને રાઇડર. અચ્છા. અને એની માટે આપણે એક સ્પેશિયલ એક રૂટ બનાવેલો, જે કાચો રસ્તો હતો અને એક લૂપ ફોર્મમાં હતો. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એક જ જગ્યાએ છે. ઓકે. હવે ત્યાં વેટરનરી ડૉક્ટરથી લઈને બધી જ ફેસિલિટી હોય છે. પાણીના હવાડા હોય છે કે તમે પાણી છાંટીને ઘોડાને કૂલ ડાઉન કરી શકો, અને ડૉક્ટર એની હાર્ટબીટ મેજર કરે, એનું ડિહાઇડ્રેશન મેજર કરે, એનું લેમનેસ ચેક કરે. એટલે એન્ડ્યોરન્સની સિસ્ટમ એ રીતે હોય છે કે 20 કિલોમીટર્સથી લઈને 120 સુધી ઇન્ડિયામાં રેસ થાય છે. તમે મિડલ ઇસ્ટમાં જુઓ તો 160 180 વાળી રેસીસ બી થતી હોય છે અમુક એરિયાઝમાં. હવે એમાં 20 કિલોમીટરનો લૂપ જે છે એ એકવાર તમે રાઈડ કરીને પૂરો કરો. હવે એ કઈ રીતે તમે રાઈડ કરો છો, પહેલાં સ્લો જાઓ, પછી ફાસ્ટ જાઓ, વચ્ચે ઉતરીને આરામ કરો, બધું જ કરી શકો છો. એકબીજાને હેલ્પ ના કરી શકો, કે થર્ડ પાર્ટીની કોઈની હેલ્પ ના લઈ શકો. બરોબર. તમે ને તમારો હોર્સ, તમે બે જ જણ ટ્રેક પર છો, અને તમને જો લાગે કે ઘોડો થાકી ગયો છે, તમે આરામ કરો. તમને જો લાગે કે ફિટ છો તો ફાસ્ટ જતા રહો, એકદમ ડિસ્ટન્સ કવર કરી લો, ટાઈમ કવર કરી લો. 20 કિલોમીટર્સ પછી એક કમ્પલસરી સ્ટોપ આવે છે. ઓકે. હવે એમાં તમારે હોર્સને ફ્રેશ કરી દેવાનો, એકદમ રિલેક્સ કરી દેવાનો, અને ત્યાં ડૉક્ટર્સને એક આખો પ્રોટોકોલ હોય છે, જે સિસ્ટમથી એ લોકો ચેક કરે કે ઘોડો સેકન્ડ રાઉન્ડ માટે ફિટ છે કે નહીં. આ એક બહુ ડિટેલ્ડ સબ્જેક્ટ છે, એની ટ્રેનિંગ કરવામાં આવે છે કે ઘોડો જો ફિટ હોય તો જ એ સેકન્ડ રાઉન્ડ માટે જઈ શકે. અચ્છા. એનું કારણ એ કે જો કોઈને ઇનામની લાલચથી એવું થોડું વધારે ધક્કો મારે ને ઘોડાને કંઈ તકલીફ થઈ જાય, એ ના થવું જોઈએ.
ઘોડાની હેલ્થ સેક્રિફાઈસ ના ઘોડાની કરવી હેલ્થ ફર્સ્ટ પ્રાયોરિટી છે, એટલે એ ધ્યાનમાં રાખીને આ સ્પોર્ટ ડિઝાઇન કરી છે. અને એવરી 20 કિલોમીટર જ્યાં તમને લાગે કે ઘોડો લેમનેસ બતાવે છે કે ડિહાઇડ્રેટ થઈ ગયો છે અને રિકવર નથી થયો રાઇડિંગથી, ત્યાં એને હોલ્ડ બેક કરી દે, ડિસ્કોલિફાય કરી દે કે ત્યાંથી આગળ નહીં જવાનું. પરફેક્ટલી એક્ઝિક્યુટેડ. એટલે જે બેલેન્સ કરીને તમે તમારા હોર્સની કેપેસિટી સમજી શકો અને રાઇડ કમ્પ્લીટ કરી શકો, એ દરેક રાઉન્ડમાં આગળ જઈ શકે. અને 120 કિલોમીટર્સ અહીંયા આપણે સક્સેસફુલી પૂરી કરી છે ગુજરાતમાં. 160 કિલોમીટર્સ. 120. 120. ઓકે, પરફેક્ટ. લોકોને મોટાભાગે એવું જ હોય છે કે ઇક્વિન સ્પોર્ટ્સમાં બસ આવી રેસ હોય, અથવા તો હવે કદાચ લોકોને થોડું એવું થયું હશે કે ભાઈ આવી રીતે લાંબો રૂટવાળું પણ કોઈ ઇવેન્ટ થતી હોય છે, બહુ તો પોલો રમાતું હોય છે. પણ ટેન્ટ પેકિંગ કરીને એ જે ઘટના છે એના વિશે ઘણા બધા લોકોને નથી ખબર, મને પણ નહોતી ખબર. અને મને જ્યારે મેં જાણ્યું ને મેં જોયું તો મને એવું લાગ્યું કે યાર આ તો બહુ ડિફિકલ્ટ છે. કેન યુ એક્સપ્લેન ઇટ? તો ટેન્ટ પેકિંગ એ જે સ્પોર્ટ છે એ બહુ એક ગેલપમાં થાય છે. હોર્સ ગેલપમાં હોય છે, એક રાઇડર એની ઉપર બેસી અને ભાલો લઈ અને જમીનમાં એક જે ટેન્ટ પેકિંગમાં જે પેગ હોય છે, જે લાકડાનો એક ટુકડો હોય, એ જમીનમાં લગાવેલો હોય છે. અને એ દોડતા ઘોડા પર રાઇડર આવી અને અમુક ટાઈમમાં અમુક ડિસ્ટન્સ કવર કરે અને એ પેગને ઉપાડી અને હવામાં દેખાય એવી રીતે ઊંચો કરી દે અને કોઈ વાર ફેંકી બી દે. અને પછી બીજો હોય કાં તો પછી ખાલી વન પેગ રેસ હોય, એ ડિપેન્ડ્સ ઓન ધ કેટેગરી. આ સ્પોર્ટ વર્ષોથી ઇવોલ્વ થઈ રહ્યો છે, પણ એની સ્ટાર્ટિંગ જે થઈ હતી જ્યારે યુદ્ધ થતા હતા ત્યારે સેના જ્યારે કેમ્પમાં ટેન્ટ્સમાં રહેતી હતી ત્યારે ટેન્ટ્સને સિક્યોર કરવા માટે આ વુડન પેગ્સ વપરાતા હતા, ઓકે, એના યસ. રસ્સા. અને જો રાતના સરપ્રાઇઝ હુમલો થાય તો સામેવાળા સોલ્જર્સ આવી અને એક સ્ટ્રેટેજી હતી કે ગેલપ કરીને ઘોડા પર આવે, પેગ્સ ઉપાડી લે અને છેલ્લો રાઇડર એ ટેન્ટ પર મશાલ નાખીને આગ લગાડી દે. એટલે આ બધું અમુક સેકન્ડના ઇન્ટરવલમાં જ થઈ જતું હતું. હવે તો એ બધું કરવાની જરૂર નથી, એટલે આ સ્પોર્ટ બની ગયો છે અને લોકો આને બહુ સરસ રીતે કરી રહ્યા છે. અદ્ભુત. છેલ્લા 2 ક્વેશ્ચન છે મારી જોડે, એમાંથી તમારા અનુભવ ઉપરથી મારે જાણવું છે કે ઘોડો આપણને શું શું શીખવાડે છે, લાઈફ લેસન્સ એ આપણને કેવા કેવા આપી શકે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સિદ્ધાર્થભાઈ. ઘોડો ઘણું બધું શીખવાડે છે આપણને. મારા એક્સપિરિયન્સમાં લગભગ મારે 30 વર્ષ થયા છે ઘોડાઓ સાથે કામ કરીને. અને જે મારા ચાઇલ્ડહુડમાં જે અનુભવ હતો એ એક્સ્ટ્રા છે. જે બાળપણમાં આપણે રમતમાં ઘોડાઓ સાથે થોડું થોડું રાઇડિંગ કરતા હોય, પણ પ્રોપરલી શીખ્યા પછી જે શીખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી 30 વર્ષથી આ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે મને પોતે એટલું બધું શીખવા મળ્યું છે હોર્સ સાથે. અને એવરી ડે જો આજે પણ કોઈ એમ કહે કે ભાઈ મેં શીખી લીધું છે તો એ ખોટી વાત કહેવાય. દરેક માણસ જ્યાર સુધી શીખતો રહે છે અને સમજતો રહે છે ત્યાર સુધી એક ડેવલપમેન્ટ, એક પ્રોગ્રેસ થઈ રહ્યું છે, નહીંતર પછી એ સ્ટેગ્નેટ થઈ જાય છે. મને જે શીખવા મળ્યું છે, એક તો બહુ જ નાની ઉંમરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મને બહુ જ એક સેલ્ફ એસ્ટીમ ડેવલપ થઈ હતી. ઘોડાને સમજવાનું પહેલાં શીખતા વખતે ઘણા લોકો ભૂલ કરતા હોય એવી રીતે અમે બી ભૂલો કરી છે નવા હતા ત્યારે. પણ ઘોડો તમને શીખવાડે છે અને જ્યારે તમે બીજા એક્સપિરિયન્સ લોકો પાસે જઈને શીખો ત્યારે નવું નવું શીખવા મળે છે. ડિસિશન મેકિંગ છે, પછી સ્ટ્રેટેજી બિલ્ડિંગ છે, એ બધું જ તમને ઘોડા પાસે અલગ અલગ રીતે શીખવા મળે છે. એક તમારા માઇન્ડ પર કંટ્રોલ કઈ રીતે રાખવો અને એક બેલેન્સ કઈ રીતે બનાવવો લાઈફમાં, એ પણ મને શીખવા મળે છે. મેં પોતે જ્યારે એક મેડિટેશન ચાલુ કર્યું લાઈફમાં અમુક વર્ષો પહેલાં, એ પછી મને મારા ટ્રેનિંગમાં ફરક લાગે છે. જો એક્સાઇટમેન્ટમાં, ગુસ્સામાં તમે ઘોડા પાસે જાઓ તો ઘોડો તમને એ બી શીખવાડશે કે તું મારી સામે કંઈ જ નથી. અચ્છા. અને જો તમે ઘોડાને સમજી અને એને એન્કરેજ કરી અને એની સાથે પોઝિટિવલી ડીલ કરો, મારામારી કર્યા વગર, જબરજસ્તી કર્યા વગર તમે પ્રેમથી એની જોડે ડીલ કરો, તો ઘોડો તમને ભગવાન બનાવીને એક રાજાની જેમ ટ્રીટ કરશે. ક્યાં વાત હે. પણ જો બળથી એને દબાવવાની કોશિશ કરી તો તમારાથી ઘણો વધારે સ્ટ્રોંગ એનિમલ છે, એટલે એ ખોટો અપ્રોચ છે. એટલે આ બધું તમને જેટલું
ઘોડા જોડે ઇન્ટરેક્શન કરો, અલગ અલગ ઘોડાઓ સાથે ઇન્ટરેક્શન કરો, અલગ અલગ પ્લેટફોર્મ પર જઈને શીખવાનો ટ્રાય કરો, અલગ અલગ રિજનલ એરિયાઝ જે છે, આપણે ઇન્ડિયામાં કંઈક શીખવા મળે છે, બહાર પરદેશમાં કંઈક શીખવા મળે છે, કોઈક નવા સ્પોર્ટ્સ જોવાનો અનુભવ થાય છે. એટલે આ બધો જેટલો અનુભવ કરવાનો કોઈને ચાન્સ મળે એટલું કરવું જોઈએ, અને દરેક સ્ટેપ પર તમને કંઈક નવું ઘોડો શીખવાડશે. ક્યા બાત હે. મને એક સ્ટોરી યાદ આવી જે આપણે મળ્યા હતા ને ત્યારે તમે શેર કરી હતી અને મારે ઓડિયન્સને શેર કરવી છે અને પછી મારે પૂછવું છે કે એ કેવી રીતે થાય છે. તો એક દિવસ સરને ફોન આવ્યો કે અમારી ઘોડી જે છે ને એ અમારાથી નથી સંભાળાતી, બહુ ભાગ કરે છે, કોઈના હાથમાં જ નથી આવતી. તો અનીશભાઈ ત્યાં ગયા અને પહેલા 2 દિવસ તો એ જે ઘોડી હતી ને એને ઓબ્ઝર્વ કરી. પહેલા દિવસે ઓબ્ઝર્વ કરી કે ભાઈ એની નજીક કોઈ પણ જાય છે તો એ દૂર ભાગી જાય છે, બહુ તોફાન કરે છે. એમને કંઈ જ ના કર્યું. એ ઘોડી પણ જોતી હતી કે આ કોઈ નવો માણસ આવ્યો છે. બીજા દિવસે એ જ ફાર્મ પર બીજા જે ઘોડા અને ઘોડી હતા ને, સર ખાલી એમની જોડે જ રમ્યા અને એમને જોયું કે પેલી ઘોડી ત્યાં દૂર ઊભી જોઈ રહી છે અને એની અંદર ક્યાંક એક ઈર્ષ્યાવાળો ભાવ પણ છે કે આ મને કેમ નથી રમાડતા. અને પછી ધીમે ધીમે એ ઘોડીએ નજીક આવવાનું ચાલુ કર્યું અને ત્યારે બી અનીશભાઈએ એમને આમ હાથ રાખી, ઘોડી આમ હોય તો આમ જ હાથ રાખીને આમ જોતા ખવડાવ્યું અને એ રીતે ધીરે ધીરે બોન્ડિંગ ડેવલપ કર્યું. તો આ કેવી રીતે સમજણ પડે આ? એ સિદ્ધાર્થભાઈ, દરેક સિચ્યુએશનમાં જુદું રીઝન હોય છે કઈ રીતે હોર્સને અપ્રોચ કરવો. અને ઘોડા ઘણીવાર આપણને અમુક બિહેવિયર બતાવતા હોય છે, એનું અલગ અલગ કારણ હોય. કોઈ વાર ફિયરના લીધે હોય, કોઈ વાર એગ્રેશનના લીધે હોય, કોઈ વાર પાસ્ટમાં અબ્યુઝ થયો હોય એના લીધે હોય. પણ એ શું કરે છે અને એનું બહાર કેવી રીતે આવે છે, આપણને કઈ રીતે દેખાડે છે, એ સમજવું એક સ્કિલ છે. અને એ વારંવાર અલગ અલગ ઘોડાઓ સાથે ઇન્ટરેક્ટ કરી. ઘણીવાર હું શરૂઆતમાં પણ કોઈ ફાર્મ પર જઈને ખાલી કલાકો સુધી એક જગ્યાએ બેસીને ઓબ્ઝર્વ કરતો હતો કે અમુક ઘોડાઓ જો એક એરિનામાં સાથે ફરતા હોય તો એ લોકોની શું બોડી લેંગ્વેજ છે, એ લોકો એકબીજાને, કોઈને લાત મારે છે, એકબીજાને કોઈ ખૂણામાં જઈને ઊભું રહે છે, કોઈને ચકલીથી બીક લાગે છે. અચ્છા. કંઈક ને કંઈક અલગ અલગ સ્વભાવ તમને જોવા મળે. અને જેટલું તમે એક હર્ડને ઓબ્ઝર્વ કરશો એટલું વધારે શીખવા મળશે કે આ પેટર્ન શેના લીધે ડેવલપ થઈ રહી છે. એટલે એ વસ્તુ પછી મેં મારા ટ્રેનિંગમાં ધીમે ધીમે સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવા માંડી કે આ ઘોડીની જે ચેલેન્જ છે કે મારે એને ટ્રેન કરવાની છે, તો પછી એ આ મને બિહેવિયર શેના લીધે બતાવી રહી છે. એ બીજા હર્ડમાં બધા બાકીના ઘોડાઓ મારી પાસે આવે છે. હવે દેર આર સો મેની થિંગ્સ કે આઈ કોન્ટેક્ટ છે. ઘણા બધા ટ્રેનર્સ આઈ કોન્ટેક્ટ, બોડી લેંગ્વેજ, બધું વાતો તમે સાંભળી હશે. પણ એ આઈ કોન્ટેક્ટ ક્યારે કરવો, ક્યારે નહીં કરવો. વાઇલ્ડ લાઈફ સફારીમાં બી તમે જાઓ ત્યારે ઘણા સફારી ગાઈડ્સ તમને કહે કે ટાઈગર જોડે કે લાયન જોડે આઈ કોન્ટેક્ટ ના કરતા. એ બધા પાછળ ઘણા રીઝન્સ હોય છે. એ તમે કોઈ બી એનિમલ જોડે આઈ કોન્ટેક્ટ કરો એટલે એ એક ટાઈપની ચેલેન્જ થઈ જાય છે. જે વાઇલ્ડમાં એ લોકો એકબીજાને આઈ કોન્ટેક્ટ કરીને પહેલાં જોખી લે છે કે આ મારા માપનો છે કે નહીં, હું એની જોડે લડું કે નહીં. અને ઘણા યંગ મેલ્સ હશે, એક પ્રાઇડમાં એ લોકો જાતે જ દૂર જતા રહેશે કે આ સામેવાળો બહુ પાવરફુલ છે, મારે પડવું જ નથી. એટલે આ બધા બોડી લેંગ્વેજ અને સાઇન્સ, સિમ્બલ્સ આ બધા યુઝ કરી અને ટ્રેનિંગમાં સાયકોલોજીથી ટ્રેન કરવાનું ધીરે ધીરે મારી એક સિસ્ટમ ઇવોલ્વ થઈ છે. જેમાં આ ઘોડીની તમે જે વાત કરો છો કે મને જઈને તરત દેખાયું કે આ ઘોડી બહુ શાય છે, ફિયરફુલ છે. કોઈ બી પાસે અપ્રોચ કરે છે તો એને ભાગવું છે. અને ઘોડો એક જાનવર છે જે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સથી કામ કરે છે. એટલે તમે નજીક જાઓ તો કાં તો પછી કોર્નર થઈ જશે, તમને એટેક કરશે, કાં તો દૂર ભાગી જશે. તો ઘોડાને કાયમ સ્પેસ આપો, અને સ્પેસ મળશે ત્યારે તમને દેખાશે કે એનો બિહેવિયર કઈ રીતનો થઈ રહ્યો છે અને એ તમને શું કહેવા માંગે છે. તો આ ઘોડીના કેસમાં મેં આઈ કોન્ટેક્ટ નહોતો કર્યો અને ધીમે રહીને એને લાગ્યું કે આ બધી એક્ટિવિટી થઈ રહી છે અને હું એમાંથી બહાર છું. તો જાતે જ નજીકમાં આવી અને મેં પાછળથી હાથ આપ્યો અને એને થોડા ટ્રીટ્સ આપ્યા. બીજી જ મિનિટમાં મેં લગામ લગાવી દીધેલી અને સાંજના એનું રાઇડિંગ કરી નાખ્યું. 4 દિવસમાં એ ઘોડી ટ્રેન કરી નાખેલી, વિધાઉટ એની whip કે પછી કોઈ જાતની કાંટાવાળી બીટ નહીં, કોઈ જાતનો ફોર્સ નહીં. બહુ જ નેચરલ અને ફ્રેન્ડલી અપ્રોચથી આ બધું થઈ શકે છે. વાવ. અને એવું મેં સાંભળ્યું છે કે તમે જો તમારા ઘોડા જોડે બહુ સારો સમય વિતાવો છો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો, એને સમજો છો, એને રિસ્પેક્ટ આપો છો, અને પછી એક સમય એવો આવે છે કે જ્યારે
તમે ઘોડા ઉપર બેઠા છો તો તમારા જે થાઈ મસલ છે કદાચ એની બી નાની મૂવમેન્ટથી કે એના બી ટર્કથી ઘોડાને તમારો કમાન્ડ ખબર પડી જતી હોય છે. ઇઝ ઇટ ટ્રુ? ઇટ ઇઝ વેરી ટ્રુ. આપણે જેમ ગાડી શીખતા આવીએ ને ત્યારે શીખવાડનાર આપણને કહે કે હવે ટર્ન મારો, ગિયર બદલો, મિરરમાં જુઓ. આવી જ રીતના રાઇડિંગ શીખતા વખતે આ બધું જ કરવું જરૂરી છે. જે પણ તમને ઇન્સ્ટ્રક્ટર શીખવાડે કે હવે ટર્ન મારો, આવી રીતે ઘોડા પર બેસો, એને સ્ટોપ કરો. પણ જેમ જેમ તમે વધારે એક્સપિરિયન્સ થતા જશો, તમારું જે કમાન્ડની ઇન્ટેન્સિટી છે એ થોડી હળવી થતી જશે, એકદમ લાઇટ કમાન્ડ આવવા માંડશે. અને જો તમે એક જ હોર્સ પર વધારે ફ્રિકવન્ટલી રાઇડ કરતા હો તો એ તમારું જે ટ્યુનિંગ ડેવલપ થશે, તમારે આખો કમાન્ડ બી નહીં આપવો પડે ઘોડાને, અને ઘોડો સમજી જશે કે શું કરે, શું કહેવા માંગે છે, કે તમે એની પાસે શું એક્સપેક્ટ કરો છો. જે ટર્ન મારવા માટે જરાક વેટ શિફ્ટિંગ થતું હોય છે સેટલમાં, જે આપણે ઓબ્ઝર્વ કરીએ તો જોઈ બી નથી શકતા કે આને વેટ શિફ્ટ કર્યું. હાથની મૂવમેન્ટ જે છે એ આખો ટર્ન માર્યા કરતાં ખાલી તમે આટલું કરો એની અંદર જ ઘોડો સમજી જાય છે. અને પછી એક એવો લેવલ આવે છે જ્યાં લગામનો વપરાશ બી કરવો જરૂરી નથી હોતો. બરોબર. ઘોડો વધારે નેક મસલ્સથી ચાલે છે, મોઢા પર ખેંચવાની જરૂર હોતી નથી. એટલે ઘોડો જેટલું એનું નેક કર્વ કરશે એટલું વધારે એ ઓબિડિયન્સમાં છે. અને તમે એની પાસે જે કરાવવા માંગો છો એ કદાચ શરૂઆતમાં થોડુંક એસર્ટિવલી કહેવું પડે, પણ એકવાર તમે એકબીજાને સમજી જાઓ સમજી ગયા. પછી થોડોક પગ દબાવો કે જરાક એક ઇશારો આપો, એમાં ઘોડો સમજી જાય છે. અને પછી તમને જેમ અત્યારે ગાડી ચલાવતા હો, તમે ફોન પર વાત કરતા હો, બાજુમાં કોઈ મિત્ર બેઠું હોય, તમારે વિચારવું નથી પડતું કે હવે સ્ટેરિંગ વાળ્યું કે હવે મેં જોરથી બ્રેક દબાવી. એ બધું ઓટોમેટિકલી થાય છે. એવી જ રીતે એ એક સિચ્યુએશન આવે છે જ્યારે તમારું રાઇડિંગ બી એક સ્કિલ તરીકે ડેવલપ થાય અને તમારું રાઇડિંગ એકદમ ઓટોમેટિક થઈ જાય, અને ઘોડાને બી એ ખબર છે કે હવે આ મારી પાસે આ માંગે છે, એટલે એ પહેલાં જ તમને સમજીને રિસ્પોન્સ આપવા માંડે છે. અમેઝિંગ. અહીંયા મારો ઓડિયન્સને એ કહેવું છે કે મારા ત્યાં પણ ડોગ છે, અનીશભાઈ પણ પ્રાણી પ્રેમી માણસ છે, એમના ત્યાં પણ ડોગ્સ રહ્યા છે, હોર્સીસ છે. તો કોઈ પણ પ્રાણી જે છે ને એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેવું. આ હું એટલે કહું છું કેમ કે આપણે જનરલી કોઈ ડોગ લઈને બહાર નીકળ્યું હોય તો એનો મૂડ શું છે, એનો સ્વભાવ શું છે એ જાણ્યા વગર સીધા એને આમ રમાડવા જતા રહેતા હોય છે કે હાઉ ક્યુટ કરીને. તમને નથી ખબર કે સામે કઈ બ્રીડ છે કે એનો સ્વભાવ કેવો છે. જેમ માણસોનો અલગ અલગ હોય છે એમ જાનવરમાં પણ એવું જ હોય છે. પછી એ ઘોડો હોય કે ડોગ હોય તમને ફ્રેન્ડલી લાગે પણ એ અટેક કરી શકે છે. તો પહેલાં જે ઓનર છે અથવા તો જે એની સંભાળ લઈ રહ્યું છે એને પૂછવું કે આ અત્યારે એનો મૂડ કેવો છે, હું એને હળવેકથી અપ્રોચ કરી શકું કે નહીં. સીધું જઈને હાઉ ક્યુટ કરવા જશો તો કદાચ મોઢાનો કે શરીરનો કોઈ એક અંગ ખોઈ બેસશો. તો એ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું કે ડોગ્સ ઉપર ઘણી બધી મૂવીઝ બની છે, હચીકોથી લઈને ચાર્લી 777 એવી હોર્સીસ પર પણ આઈ એમ શ્યોર ઘણી બધી મૂવીઝ હશે. તો મારા જેવા પ્રાણી પ્રેમી લોકોને જો એ જોવી હોય તો કોઈ રિકમેન્ડેશન ખરા? ઘણી બધી મૂવીઝ છે. એક મારી માટે સૌથી મેમોરેબલ જે મૂવી હોય, મારા નાનપણથી મેં ઘણી વાર જોઈ હશે, એ છે એક ધ બ્લેક સ્ટેલિયન. એનું પાર્ટ 2 બી આવી ગયું છે. પણ બ્લેક સ્ટેલિયન જોઈને હું મોટો થયો છું, અને એ ઘણા બધા આપણા શોખ હોય કે એસ્પિરેશન્સ હોય મૂવીઝમાંથી આવતા હોય છે કે આ મૂવીમાં આવું મેં જોયું છે તો મારે બી એ રીતના કંઈક કરવું છે. તો એક બીજી એ વખતે ટીવી સિરીઝ બી આવતી હતી, એડવેન્ચર્સ ઓફ ધ બ્લેક સ્ટેલિયન. પછી બ્લેક બ્યુટી નામની એક મૂવી છે. બ્લેક બ્યુટી બુક વાંચવી આઈ વુડ રેકમેન્ડ, કારણ કે એ હોર્સના વ્યૂ પોઈન્ટથી તમને સમજાવે છે કે એક હોર્સ શું એક્સપિરિયન્સ કરે છે. મૂવીમાં તમે વધારે એક્સપિરિયન્સીસ જુઓ, એક્શન સીન્સ જુઓ, રેસીસ હોય કે પછી હોર્સને કઈ રીતે રેસ્ક્યુ કર્યો, આવા બધા ઘણા બધા સ્ટોરીઝ હોય છે. પણ આ બ્લેક બ્યુટી છે એ હોર્સનો વ્યૂ પોઈન્ટ તમને એવી રીતે બતાવે છે કે એ પછી એની આખી જર્ની કેટલા ઘર બદલ્યા, કેટલા ઓનર્સ બદલ્યા, પછી એનો એક બહુ જૂનો કેરટેકર હોય છે અને ધ્યાન રાખતો હોય છે. ફ્યુચરમાં એને કશે એક ઓપ્શનમાં દેખાય છે ને એને પાછો મળે છે ને રેકગ્નાઇઝ કરે છે. એટલે એ મૂવી જોયા પછી મારું બોન્ડિંગ પેટર્ન હોર્સિસ સાથેનું ઘણું સુધર્યું, મને એવું લાગે છે. એટલે એ ડેફિનેટલી હું રેકમેન્ડ કરું કે બ્લેક બ્યુટી એક જોવું જોઈએ. બ્લેક સ્ટેલિયન તો ડેફિનેટલી મને ગમે છે. બાકી હમણાં ઘણા નવા બધા ટ્રુ સ્ટોરી પરથી બેઝડ મૂવીઝ આવ્યા છે. સી બિસ્કિટ છે, પછી
ફારલેપ છે એક બહુ જ સરસ મૂવી છે. પછી વોર હોર્સ એક બહુ જ ફેમસ થઈ ગઈ છે મૂવી, એટલે આપણે અહીંયા સિનેમાઝમાં બી આવીને ગઈ છે મૂવી. ઓકે. એવા તો ઘણા બધા મૂવીઝ આવી ગયા છે. એક મેં હમણાં જોયું હતું, હોર્સ વિસ્પરર. હોર્સ રેસ્પર તો ઓલ ટાઈમ ફેવરેટ છે લોકોનું, બહુ જ બહુ જાણીતું movie છે. અમેઝિંગલી Yes. એન્ડ બ્યુટીફુલી ક્રાફ્ટેડ મૂવી. Yes. અને એના પરથી મને એક વાત એ પણ યાદ આવે, આગળ પણ મેં મેન્શન કર્યું હતું, હોર્સ વિસ્પરર રેન્ચ, જે આપણા અમદાવાદમાં જ છે. ઓટિઝમ હોય કોઈ બાળકને, તમારે એમને ઘોડાઓ જોડે મળાવડાવવા હોય, અથવા તો એમને પણ જો તમારે તમારા ફેમિલીને કે બાળકોને વર્લ્ડ ઓફ હોર્સીસ જોડે જો ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે, તો તમે હોર્સ વિસ્પરર રેન્ચમાં વિઝિટ કરી શકો છો. એ લોકો રાઇડિંગ ક્લિનિક પણ ઓર્ગેનાઇઝ કરે છે, તમે એમાં પણ પાર્ટ લઈ શકો છો. ધ ઓનલી થિંગ ઇઝ દેટ કે તમે તમારા બાળકોને જો મળાવવા લઈ જતા હો, તો એમનું અકાઉન્ટ હું ટેગ કરી દઉં છું, એમને એકવાર મેસેજ કરી દેજો, અને તમારો અને એમનો બંનેનો જે કન્વિનિયન્ટ ટાઈમ હોય ત્યારે તમે એ ટાઈમ પર બુકિંગ કરીને જજો. અનીશભાઈ, બહુ મજા આવી ગઈ, અને તમે જે રીતે ટ્રેન કરો છો હોર્સીસને, એકદમ ક્લીન વેમાં ટ્રેન કરો છો, એવી જ રીતે આપણા જે સ્પોન્સર છે યુરોન, એ પણ ક્લીન એનર્જીમાં બહુ જ સારું કામ કરી રહ્યા છે. અને તમારા બંનેની કામ કરવાની પેટર્ન જે છે એ બહુ જ સારી છે. પર્યાવરણને અથવા તો કોઈ પણ જીવને હર્ટ ના થાય એવી રીતે કોઈ પણ શોર્ટકટ વાપર્યા વગર ઓર્ગેનિકલી રિઝલ્ટ આપવાનું કામ એ યુરોન એનર્જી કરે છે. તો એનો પણ મારે આભાર માનવો જ રહ્યો, એમના લીધે આ પોડકાસ્ટ થઈ રહ્યો છે. થેન્ક યુ અનીશભાઈ. જતા જતા મારી પાસે યુરોન તરફથી થેન્ક યુ એક સિદ્ધાર્થભાઈ. સરસ નજરાણું છે, એને હું, અરે વાહ. કેવું રહ્યું? મજા આવી તમને? બહુ મજા આવી. થેન્ક યુ સો અમને મચ. પણ બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ. બાકી એક મારે તમને એ પૂછવું કે 30 વર્ષનો અનુભવ, આટલા બધા હોર્સીસને રાઇડર્સને ટ્રેન કર્યા, હા. કેટલી વાર પડ્યા છો ઘોડા પરથી? મેં ખરેખર ગણ્યું નથી, હા, પણ આશરે પણ 200-300 વાર તો હશે જ. એક જ ટ્રેનિંગમાં 22 વાર પડેલો છું. 22 એક વાર? ટ્રેનિંગ એવી હતી જેમાં 22 વાર પડ્યો છું, અને કોઈ ગણતું હતું, એટલે પછી એમણે મને કીધું, પણ જ્યારે તમે એ ઝોનમાં હો ત્યારે ધ્યાન નથી રહેતું કે કેટલી વાર પડ્યા. પણ આટલી વાર પડ્યા પછી પડવાનું બી એક હા આવડી જાય તમને. હા, બરોબર છે. જ્યારે એમ રિયલાઇઝ થાય, જે સાયકલની જેમ જ છે કે લાસ્ટ મિનિટ તમને એમ લાગે કે આ પડ્યા, તો બધું છોડીને સેફલી પડવાનો જ પ્રયાસ હોય. બરોબર છે. અને આમ પણ પડીને ઊભું થવું એ જિંદગીનો નિયમ છે. પણ રાઇડિંગ કોઈ પણ હોય, તમે વ્હીકલ રાઇડ કરતા હો કે હોર્સ રાઇડ કરતા હો, હેલ્મેટ પહેરવું, સેફ્ટી ગિયર્સ પહેરવા એ બહુ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. ધીસ વોઝ TSS, ધ સિડ સાપ શો, પ્રેઝન્ટેડ બાય યુરોન.